જય સ્વામિનારાયણ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રેલો. સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રેલો. સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો. પ્રેમાનંદ સ્વામી કહે છે કે હું સહજાનંદ સ્વામીને ભજું છું, સમરું છું, પણ કેવા છે? પ્રગટ અને સુખધામ છે. સુખધામ વિશે આપણી થોડી વાતો સાંભળીએ છીએ. સુખ બધાને જોઈએ છે. સમાજમાં ત્રણ પ્રકારના લોકો છે. એક પ્રકાર એવો છે કે એને કેવળ સંસારનું જ સુખ જોઈએ છે. ગમે તે પ્રકારે સંસારમાં સુખી રહેવાય. સ્ત્રી, ધન, પુત્ર, પરિવાર, પૈસો, પદ, પ્રતિષ્ઠા, બસ સંસારનું સુખ એ જ એને મન બધું. બીજો પ્રકાર એવો છે લોકોનો કે સંસારનું સુખ જોઈએ છે અને ભગવાનનું સુખ પણ જોઈએ છે. મર્યા પછી મોક્ષ પણ જોઈએ છે. એટલે સંસારનું સુખ જોઈએ છે અને મર્યા પછી મોક્ષ પણ જોઈએ છે. બંને પ્રકારના સુખ જોઈએ છે. ત્રીજો પ્રકાર લોકોનો એવો છે કે કેવળ ભગવાનનું જ સુખ જોઈએ છે. સંસારનું જે થવું હોય તે થાય, ભગવાનનું સુખ જોઈએ. જીવતા અને મરીને પણ એક જ લક્ષ્ય. એવા જે લોકો છે એને આપણે નરસિંહ મહેતા કહીએ છીએ, મીરાબાઈ કહીએ છીએ, તુકારામ કહીએ છીએ, એને આપણે દાદા ખાચર જેવા ભક્તો કહીએ છીએ, ગોવર્ધનભાઈ, પરોતભાઈ, આ બધા મુક્તો, એવા અનેક સંતો. આ સંસારનું એને પડી જ નથી. સંસારમાં સુખ છે એવો એને વિચાર જ આવતો નથી. સંસારમાં સુખ છે એવી એમને બુદ્ધિ જ હોતી નથી. બુદ્ધિમાં એવો વિચાર જ આવતો નથી. કેવળ ભગવાનનું જ સુખ એ જ એનું લક્ષ્ય, એ જ એની પ્રાપ્તિ, એ જ એની તૃપ્તિ. સાચામાં સાચા તો આ લોકો છે કે જેને કેવળ ભગવાનનું જ સુખ જોઈએ છે. પણ એવા કંઈ ઘણા હોતા નથી. જૂજ લોકો હોય છે. તો પેલો પ્રકાર જે છે કે સંસારનું જ સુખ જોઈએ છે, એમાં બહુ આપણું હિત નથી, ભલું નથી એમાં. કારણ કે સંસારનું જ સુખ, એમાં સુખ થોડું, દુઃખ જાજુ. સંસારના સુખમાં સમજે તો તરત સમજાય એવું છે, પણ હવે સમજાય નહીં. કારણ કે સમજવા માટે પણ ઘણી બુદ્ધિ જોઈએ.
સુખ થોડું, દુઃખ ઘણું. અને પાછું તુચ્છ સુખ છે, કોઈ મહત્વનું નથી, હલકું સુખ છે. મોટું માયનું હોય એ અલગ વસ્તુ છે. સરસ મજાના દૂધપાક, પૂરી, શ્રીખંડ એવા બધા મેવા મીઠાઈનો થાળ જમે, બીજી બાજુ ઉકરડામાંથી દાણા વીણીને ખાય, એમાં ભેદ છે. ઉકરડામાંથી દાણા વીણીને ખાતો હોય એમાં એ મજા જ માનતો હોય, પણ આપણી દ્રષ્ટિએ એ સુખ કેવું છે? તુચ્છ છે, બહુ હલકું છે. એમ સંસારનું ગમે તેવું સુખ હોય પણ ભગવાનના સુખની આગળ તુચ્છ છે. સંતો તો પછી નિષ્કુળાનંદ સ્વામી જેવા હોય એ તો એવું સમજાવે કે સંસારનું સુખ અને ભગવાનનું સુખ એની ભાષામાં જો આપણે વિચાર કરીને કહીએ તો એવું બતાવે. ઊંટની લાજ જોઈ છે ને, ગોળ ગોળ હોય, એને ચાસણીનું પડ ચડાવે અને કોઈ એને ખાય, ચાવે, ચૂસે, મીઠું તો લાગે, પણ છે તો ઊંટની લાજ છે. એમાં પછી સુખ કેવું હોય? લાગે ગુલાબજાંબુ જેવા જ. એટલે એક ડીશમાં તમે એ ઊંટની લાજ ચાસણી ચડાવેલી મૂકો ને બીજી બાજુ અસલ ગુલાબજાંબુ મૂકો, બેઓમાં જેટલો ભેદ સમજવા પૂરતો એટલો ભગવાનના સુખમાં અને જગતના સુખમાં ભેદ છે. અસલ સુખ ગુલાબજાંબુ જેવું. તો એ ખાલી આપણે બાળ બુદ્ધિ આવું દ્રષ્ટાંત આપીએ, બાકી તો ભગવાનનું સુખ ક્યાં જાય? એટલે પશુઓ પણ આ લોકનું સુખી છે, ખાવું પીવું, હરવું ફરવું અને વંશ વૃદ્ધિ. હવે એ જે મનુષ્યો ઈચ્છે એને પશુથી વધારે કંઈ બુદ્ધિ નથી, એવું શાસ્ત્રો કહે છે, મોટા સંતો, અનુભવી સંતો કહે છે. એટલે સંસારનું જ સુખ મેળવવા માટે પછી વ્રત કરે, દાન કરે, સત્કર્મો કરે, ભગવાનને મંદિરે જાય, દેવ અર્ચન કરે, પૂજન કરે, પણ એનો આશય શું? ભગવાન અમને સંસારનું સુખ આપે, ખૂબ પૈસે ટકે, વ્યવહારે, દીકરા દીકરી, પરિવાર, પત્ની, બાળકો, એ બધું હોય, બસ એને જન્મ જન્મ એ જ જોઈએ છે. પણ એમાં ભયંકર દુઃખ પણ આવે છે, અને ક્યારેક કેવું અધપતન થઈ જાય એ પણ ખબર નથી. એક તો દુઃખથી ભરેલું, બીજું તુચ્છ, અને ત્રીજું નાશવંત. સંસારના સુખમાં શું છે? આપણે જે ઈચ્છીએ એ મળે નહીં. વોટ એવર યુ વોન્ટ યુ ડોન્ટ ગેટ. જે ઈચ્છીએ કે બધું મળે છે, અને વોટ એવર વી ગેટ વી ડોન્ટ એન્જોય. આપણને જે મળે છે એને આપણે ભોગવી શકતા નથી, અથવા ભોગવતા નથી, કે માણતા નથી, કે માણી શકતા નથી. ઈચ્છીએ એ મળે નહીં, મળે એને માણતા નથી. વોટ એવર વી એન્જોય ઇઝ નોટ પરમેનન્ટ. અને જે કાંઈ માણી શકીએ છીએ તો એ કાયમી નથી, આજે છે ને કાલે નીકળી જાય. આવું સંસારનું સુખ છે. આ પેરાડોક્સ છે, વિરોધાભાસ આ દુનિયાનો છે. અસલી ગુલાબજાંબુ મૂકી ઊંટની લાજ જેવા ગુલાબજાંબુ માનીને પાછળ પડવું એ જેવી મૂર્ખતા છે, એવું સંસારના સુખ પાછળ ઘેલા થવું એના જેવી મૂર્ખતા છે. પણ એવા લોકો છે કે જેને સંસારનું જ સુખ જોઈએ છે, પણ એ હિતમાં નથી. એટલે એ માર્ગ લેવા જેવો નહીં. તો કેવળ ભગવાનનું સુખ જોઈએ, નરસિંહ મહેતા થવું પોસાય એમ નથી.
આપણને અત્યારે કોઈ આશીર્વાદ આપે ભગવાન કે સાધુ, જાઓ તમે નરસિંહ મહેતા થઈ જાઓ, જાઓ તમે મીરાબાઈ થઈ જાઓ, તો આપણે માથું પાછું ખેંચી લ્યો. એ બાપા અમારે નથી જંજ પખવાજ વગાડા. નરસિંહ મહેતા થવું સહેલી વાત છે? કહીએ કે અમારે ભજન કરવું છે, પણ અત્યારે ભગવાન પ્રગટ થઈને કે લ્યો હું તમને મીરાબાઈ બનાવી દઉં, લ્યો હું તમને નરસિંહ મહેતો કરી દઉં, તો મૂંઝવણ થઈ જાય કે મારું આ બધુંનું શું થવું ગમે નહીં. સાચું કે ખોટું? મોહ છે હજી. એટલે એક જ માર્ગ, એક જ વર્ગ બચ્યો ને, કયો? ભગવાનનું સુખ જોઈએ છે ને સંસારનું સુખ જોઈએ છે. જીવીએ છીએ તો મોજથી જીવીએ, વચ્ચે વચ્ચે પણ ભગવાનનું સુખ થોડું માણીએ, અને મરીએ ત્યારે પાછા ભગવાનના ધામમાં જાય. આવા હિસાબી વાણિયા છીએ. અને વાતે સાચી, આવું હોય તો વાંધો શું? બે હાથમાં લડ્ડુ. જીવીએ ત્યારે મોજથી જીવીએ, ખાએ પીએ લહેર કરીએ, અને અંતે ભગવાન તેડવા આવે અને ભગવાનના ધામમાં જાય, તો આના જેવું રૂડું શું કયો? એવા બે પ્રકારના સુખ આપણને મળવા જોઈએ, એવું આપણી ઈચ્છા છે. તો ભગવાન સ્વામિનારાયણ બે સુખ આપવા તૈયાર છે, આપણી તૈયારી હોય તો. સહજાનંદ સ્વામીની એ વિશિષ્ટતા છે કે આ લોકમાં જીવો, મોજથી જીવો, અને પળે પળે હું તમારી રક્ષા કરીશ, અને અંતે તો હું તમને બિરુદ છે મારા જનને અંતકાળે જરૂર મારે આવું. આ લોક અને પરલોક બેયનું સુખ જોઈતું હોય તો સહજાનંદ સ્વામીનો આશરો કરો, ગેરંટેડ છે. એમણે કીધું છે, 70મા વચનામૃતમાં કીધું, સંતોએ શાસ્ત્રોમાં લખી નાખ્યું. ગયા પ્રવચનમાં આપણે પણ એમના સ્વમુખની વાણી કહી કે રામાનંદ સ્વામી પાસે ગાદીએ બેસતા માગી લીધું. એ શું છે? મોક્ષની વાત એકેય માગી છે એમાં? સાચું કહેજો. ગાદીએ બેસતા નહીં તો શું રામાનંદ સ્વામી ગુરુ પાસે માગવું જોઈએ? કે સત્સંગી માત્રને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, ભગવાનની મૂર્તિનું, અમારી મૂર્તિનું સુખ મળે, એને સંસારમાં ક્યાંય વાસના ના રહે, એવું વરદાન માગ્યું. અમારે આપણા જે સત્સંગે છે, આપણે આશ્રય છે, એના ભાગ્યમાં, પ્રારબ્ધમાં ભીખ માગીને ખાવાનું લખ્યું હોય, રામપાત્ર લખ્યું હોય, તો એ મને આવે, પણ સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. એનો અર્થ શું છે? આ લોકનું સુખ એમને આપવાની ઈચ્છા છે કે તમે મોજથી જીવો, પણ અમને ભૂલોમાં, બસ આટલું જ કરવાનું. એ તમને આપશું જ. હા, આપણે વિચારતા નથી, બાકી આ દ્રષ્ટિબિંદુ કાંઈ સામાન્ય નથી. ગાદીએ બેસવા જેવો મહત્વનો પ્રસંગ હોય ને આ લોકનું સુખ, આ સમજ્યા વગરના ઘણા બધા વિમૂઢ બુદ્ધિવાળા બૌદ્ધિકો છે. વિમૂઢ બુદ્ધિવાળા બૌદ્ધિકો એ સતત એમ કયા કરતા હોય છે કે આ ધર્મશાસ્ત્રોએ અને સાધુ સંતોએ આ લોકની તો ઘોર ખોદી નાખી છે, કે આ લોકમાં કાંઈ છે જ નહીં, સંસાર મિથ્યા છે. ભાઈ, આ લોકના સુખની ના પાડી જ નથી, પણ આ લોકનું સુખ જ મહત્વનું છે એમ મના કરવામાં આવી છે. એનાથી આગળ વધો, આગળ કંઈક છે, એ પરમાત્માનું સુખ છે, સત્સંગનું સુખ છે, ભજનાનંદ છે, બ્રહ્માનંદ છે, પરમાનંદ છે. તો તમે આ ઘોડાની લાજ જેવા સુખમાં જ બંધાઈ રહ્યો ને એના જ ગુણગાન ગાઓ, એનો વિરોધ છે. બાકી ભગવાન જો કેવું, સહજાનંદ સ્વામીનો તો દ્રષ્ટિબિંદુ સાફ સાફ છે કે ભગવાન ભજો, મોક્ષ પામો, બધું પામો, પણ આ લોકમાં મોજથી જીવો. વચનામૃતમાં કઈ સંસાર બરાબર છે એવું નથી કહેતા. સંસારનું તુચ્છ છે, મિથ્યા છે, નાશવંત છે, બધું જ કહ્યું છે, કહેવાય એટલું કહ્યું છે. પણ છતાંય આપણે એમાં જીવીએ છીએ, ત્યારે વાસ્તવિકતાને મહારાજે બહુ સ્વીકાર કર્યો. મોજથી જીવો તમે તમારે, પણ બંધાવ નહીં. એનાથી તાપી લ્યો, કામ કરો. વ્યવહારમાં તમને અડચણ હોય તો ભજન નહીં થાય. ભૂખે ભજન ન હોય ગોપાલા. પેટમાં કુરકુરિયા બોલતા હોય અને માળા થાય. એકાદશીનો ઉપવાસ હોય અને પછી બારસના દિવસે જે પૂજા થતી હોય,
પારણા કર્યા પછી વળી માળા કરવાની થાય કે હરિસ્મૃતિ કરવાની થાય કે વંદુના પાઠ કરવાના થાય તો ટાઢે કોઠે થાય, પછી લાંબે લહેકે ગવાય વંદો સહજાન. ઓહો, શું મહારાજ દયાળુ છે હો. ત્યારે પારણું થઈ ગયા પછી ખરેખર આમ જો બહુ કહેવાય નહીં, ખાનગીમાં કહીએ, અત્યાર સુધી મોટે ભાગે જે ભક્તો થયા ને એ વ્યવહારે ગરીબ બહુ રહ્યા. નરસિંહ મહેતા ત્યાં કાંઈ હતું નહીં, રૂપિયાના પટારા નહોતા ભર્યા, બહુ બહાર કહેતા નહીં. આ મીરાબાઈને ક્યાંય રાજમહેલમાં રહેવા નહોતા દીધા, તુકારામને બહુ સારું નહોતું, બહુ તકલીફ ખાવા પીવાની પણ ખરી. ગણ્યું નહીં અલગ વસ્તુ છે, કારણ કે જ્યાં પરમાનંદ ઝરતો હોય ત્યાં પછી આ શું યાદ આવે. પણ તુકારામને તો ઘરમાં બૈરું, ઓહો, મારતા તુકારામને, શેરડીના સાઠે સાઠે તુકારામને મારતા. એ ભક્તોની કથા સાંભળીએ તો આપણને આંસુ આવી જાય. ચોખા મહેલ, હરિજન, ભક્ત મહાન, પણ કેવી સ્થિતિ. ત્યારે ભાઈ ખાનગીમાં કહીએ, તમે સહજાનંદ સ્વામીના આશીર્વાદ તો લઈ આવો, પૈસે ટકે બધી આમ તમારે જુઓ, ખાધે પીધે લગભગ ડાયાબિટીસ. ખાધા વગર થાય ડાયાબિટીસ? હે ભાઈ, ભૂખડી બારસ ને ડાયાબિટીસ હોતો હશે, આવીને આટો મારીને વયો જાય, શું ખારે? આમાં કોઈ એવો બેઠો નથી જેને રાત્રે ભૂખ્યું સૂઈ જવું પડે. હે, બધાને ઘરે કાંઈક ને કાંઈક પ્રસાદ પીડ્યો છે, મગજ પીડ્યો છે, મોહનથાળ પીડ્યો છે, નહીં હોય તો ક્યાંકથી આવી જાય છે આજે. પણ વાત સાચી છે ને. આપણે પરોતભાઈ જુઓ, ગોવર્ધનભાઈ જુઓ, દાદા ખાચર જુઓ, બધા તમે સુરાબાપુ જુઓ, આ તમને બહુ વાસ્તવિક વાતો કરું છું. મોડા ન પડવું અને સહજાનંદ સ્વામીના ગુણ ગાવામાં પાછા ન પડવું. કોઈએ કીધું ન હોય અલગ વસ્તુ છે, પણ આ પ્રભુ અને આ એનો સત્સંગ અને એનો જે બિરુદ એ બહુ વિશિષ્ટ છે. ભૂખે મારવામાં માનતા નથી. હા, તમારી મોજથી તપ કરો, તમારી મરજી, તો રાજી થાય. કેવું સાચી વાત છે ને. તમે જુઓ, સુરા બાપુની તમે છે ને ખોખારો ખાઈ લો. શ્રીજી મહારાજ સુરા ખાચર દરબાર લોયામાં 2 મહિના રોકાણ. શાકોત્સવ કેટલો કર્યો, હજારો માણસો, 500 પરમહંસો, કેટલા દેશ દેશાવરથી લોકો. અને એ વખતે પાછા કાંઈ પેટ્રોલ વાળી કે ડીઝલ વાળી ગાડીઓ નહોતી. ઘોડા લઈને આવે ને બળદગાડા લઈને આવે. માણસને ખવડાવવું એનાથી 10 ગણું ઓલાને ખવડાવવાનું. કાંઈ તમે વિચાર નથી કરતા. આપણે કાંઈ શું આપણે ખાવાનો ખર્ચો થાય એના કરતાં ઢોરાનો કેટલો થાય. આપણે 1 ગ્લાસ પાણી જોઈએ, પેલો 200 લીટરનું ડ્રમ પી જાય. સાચવું કાંઈ સહેલું છે? તો એ સુરાબાપુએ કાંઈ ઓછી સગવડતા ઓછો ખર્ચો કર્યો છે. 2 મહિનાઓ વચનામૃત જુઓ તમે લોયાના. અને શાકોત્સવ તેલના વઘાર નહીં, ઘીના વઘાર ચડે. એકેય વાત ખોટી હોય તો પાછી લાવજો. હવે નાખે છૂટે હાથથી મારો બાપ સહજાનંદ સ્વામી રસોઈ બનાવે અને પોતે પીરસવા નીકળે ને સંતોને જમાડે. મહારાજ કે હાલો શીરો પીરસો, તો કોઈ સંતો શીરો ના લે. ખીચડી આવી તો બધાય લીધી અને મહારાજ ખીજાણા. તૃપ્ત થઈ ગયા કરીને કોઈ શીરો લીધો નહીં. ખીચડી આવી તો કેમ જગ્યા થઈ? ખીજાણા. શીરો ન ખાધો ખીજાણા. એટલે મહારાજ કે બ્રહ્મચારી તો હા મહારાજ હવે શીરો જ બનાવજો, ખીચડું બનાવતા જ નહીં. એટલે આવો ભગવાન ક્યાં હોય? અને હવે તમે વચનામૃત વાંચો તો ત્યાગ, વૈરાગ, અને પાછા એવા તપસ્વીઓ હતા, જો આપતા હતા તોય નહોતા ખાતા, પાછા ફરી જતા હતા રસોડામાં લઈ. તો મહારાજ કે હવે ખીચડી જ બંધ, શીરો બનાવજો. અને બ્રહ્માનંદ સ્વામી કે અરે મહારાજ આટલા બધા આંકડા શું થાવ છો?
અમારે કલ્યાણ જોઈએ છે તમારી પાસેથી, તો શીરો ખાઈને લેશું, એમાં શું મૂંઝાઈ ગયા કે? તમારે શીરો ખાઈને કલ્યાણ કરવું છે, તમે શીરો ખાઈને રહેશો. ગુરુ મહારાજ રાજી રહ્યો. મહારાજ કે વાહ બ્રહ્મમુનિ વાહ, આવો ભગવાન ક્યાં જડે? ખોટી વાત છે? સાવ સાચી બોલું છું. અને 2 મહિના સુધી આમ જમણવાર ના બધું ચાલે. 6 મહિના સુધી આખા પીપળાણામાં બ્રાહ્મણોને બધા જમાડે, તો સાથે સંતોન નહીં જમાડતા હોય? ધુબાકાશી હરિભક્તોને બધાને 6 મહિના સુધી બ્રાહ્મણો કંટાળ્યા કે હવે લાડવા નથી ખાવા, તો બંધ રાખો. સામે વાતો છે. પણ મારે એ કેવું છે કે પછી આ 2 મહિના જેવું આટલો બધો ખર્ચો ને આ બધું થયું, એટલે પછી મહારાજે સુરાબાપુને કીધું કે હવે બહુ રહ્યા સંતો, બહુ હરિભક્તો રહ્યા, બહુ ઉત્સવ કર્યો, બહુ બધાને જમાડ્યા, તમે બહુ ખર્ચો કર્યો, બહુ બધાને સાચવા, અમે બહુ રાજી થયા, પણ હવે તમે બહુ ઘસારો લીધો, હવે અમે અહીંથી સત્સંગમાં ફરતા ફરતા પછી ગઢપુર બાજુ જઈએ. ત્યાં તો સુરાબાપુની આંખમાં બોર જેવડા આંસુ આવી ગયા. અરે દરબાર, તમને શું ઓછું લાગ્યું? અરે મહારાજ, તમે એમ કીધું કે અમે તમને ઘસારો દીધો અને આટલો બધો ખર્ચો કર્યો, તમે બહુ ખર્ચો કર્યો, એમ જે તમે બોલ્યા એનું મને બહુ દુઃખ થયું. કેમ દરબાર, તમે કર્યો જ છે ને? અરે મહારાજ, આમાં મારું શું છે? મારું શું છે તે મેં વાપર્યું કહેવાય. તમારું જ છે ને, આ બધો પૈસો તમે જ વાપરો. અરે અરે મારે વધારે રડવા માંડ્યું. મહારાજે પોતે એના આંસુ લૂછ્યા. દરબાર શું છે? અરે મહારાજ, તમે જાણો છો, ગામ જાણે છે, આજુબાજુના બધા જાણે છે, હું તો જાણું છું, મારો પરિવાર જાણે છે, તમે તો જાણો છો, બધા જાણે છે. જ્યાં સુધી હું તમને મળ્યો નહોતો, સાંભળજો, અને હું સત્સંગી નહોતો થયો, ત્યારે મારી દશા શું હતી? આ પૂછો અમારા ગામના આગેવાનોને બોલાવી. મારા ઘરમાં ખાવાનું નહોતું. હું, મારો બાપ, મારો ભાઈ, મારી માં, અમારા પરિવારના આ બધા સભ્યો, ખાવાનો લોટ અમારા ઘરમાં નહોતો. સુરાબાપુ બોલે. કુંવરજી વાણિયાને ત્યાંથી એ ખોરી જુવાર 3 વર્ષની હળેલી એવી હું ઉધારે લઈ આવતો. એમાંય અમે ઘરના 2 જણા ભૂખ્યા રહીએ ને બાકીના જમે એટલી વાણીઓ દેતો. બીજે દિવસે અમે જમીએ ને બીજા 2 ભૂખ્યા રહીએ એટલા રોટલા થતા. આ અમારે રોજનું હતું મહારાજ. ને તોય અમારા ફળિયામાં શેરીમાંથી કાળુડી કૂતરી આવીને રોટલા માટે પૂંછડી પટપટાવીને સામે બેસતી. ત્યારે અમે ભૂખ્યા હોય કૂતરાને શું નાખીએ? એટલે હું કૂતરીને કહેતો, કરે ગલુડી, એ કુંવરજી વાણિયાને ત્યાં જા, ત્યાં તને રોટલો મળશે, અહીંયા ભણે તું પૂછડો પટપટાવીશ, પૂછડો ખરું જાય છે, ભણે ખાવાનો નથી. અને અમને શરમાઈમાં તે કૂતરું મહારાજ સમજતું હોય કે રામ જાણે, 3 વાર બોલું ને ઊભું થઈને વયું જતું, કે મારતા નથી એટલી દયા છે. આવા દી હતા અમારા. આટલામાં સમજી જાઓ મહારાજ. અને પછી તમે મળ્યા પ્રભુ, તમારો આશ્રય કર્યો, અને તમારી જે કૃપા દ્રષ્ટિ થઈ મહારાજ, આટલું વાપર્યું તો હજી પટારામાં રૂપિયા હમાતા નથી. અનાજની કોઠીઓ છલકાય છે. ઘોડશાળમાં ઘોડાઓ જુઓ, એક જોવો ને એક ભૂલો. ગાયો ભેંસો તમે જુઓ, આમ જુઓ, હંભા ગાયો કરે છે, ભેંસો જુઓ તમે. કેટલું છે મહારાજ? આ બધું ક્યાંથી આવ્યું? તમણું દીધેલું છે મહારાજ. અને તમે એમ કહો તમે વાપર્યું. શું મારું વાપર્યું? મારી તો દશા ખોરી જુવારનો જોડો માગે એવી હતી. આ તમે આપ્યું છે. આવું એક સુરા ખાચરને સુખી નથી કર્યા. જ્યાં જ્યાં સહજાનંદ સ્વામીનો જેણે જેણે આશ્રય કર્યો એ બધા જ રંકમાંથી રાજા જેવા થયા. અને આ હું બોલું એમ નહીં, તમારી પાસે જો સગવડતા હોય, સમય હોય અને પુસ્તકો મળે તો તમે અંગ્રેજ લેખકોના પુસ્તકો વાંચજો. મેં વાંચ્યા. અંગ્રેજ લેખકો લખે છે ગુજરાત વિશે, ત્યારે એ નોંધ મારે છે કે આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં અમે ફર્યા, પણ જ્યાં જ્યાં સહજાનંદ સ્વામીના ફોલોવર્સ, આશ્રિતો વસે છે, એના જેવા કોઈ પરિવારો સુખી નથી.
એમને ત્યાં ખાવા પીવાની, પશુઓની રાખ રખાવટની, ખેતીના ઓજારોની, ખેતીની ઉપજની એવી સવલતો છે કે એવી બીજે દેખાતી નથી. એના ઘર પણ સુઘડ, એમના વ્યવહાર પણ સુઘડ, એમના બળદ પણ શિવના પોઠિયા જેવા તંદુરસ્ત રાતા માતા, અને વ્યવહારે પૈસે ટકે ને સંસ્કારે એને કોઈ પહોંચે નહીં એવા પરિવારો સહજાનંદ સ્વામીના આશ્રિતોના છે. ઊંચ વર્ણો તો ઠીક, પણ હરિજન, કોળી એવા બધા જેને લોકો હલકું વર્ણ ગણે એવા લોકો પણ સહજાનંદ સ્વામીને આશરે વૈષ્ણવ જેવા ધર્મ પાળે છે અને શ્રેષ્ઠીઓ જેવા સુખ ભોગવે છે. એ સહજાનંદ સ્વામીનો પ્રતાપ છે. આ લખ્યું છે એમણે. આ ગુજરાતની શિકલ બદલી હોય ને તો સહજાનંદ સ્વામી આવ્યા પછી તેદુના ધુબાકા છે. હજી આખા દેશમાં ગુજરાત જેવા રસ્તા નહીં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં જે આંખો મીચીને ગાડી આ પણ ગુજરાતનો રસ્તો આવી જાય ખબર પડી જાય ગુજરાત આવી ગયું. સાચું સાચું છે, સાચું છે. આ સુખ કોણે આપ્યું છે? ગુજરાતને સુખી કર્યો છે. રાજાઓના ત્રાસ હતા તો એ મેટાવ્યા. વૈરાગ્યો ખાખીઓની બધી જે જમાયતો ફરતી સાધુઓની લૂંટી લેતા ગામના ગામ બાળી નાખતા એવો ત્રાસ હતો, એ બધાને પણ સાફ કર્યા. અને કોઈને નડે નહીં, સેવા કરે એવા સાધુઓ ગુજરાતને આપ્યા. આ બધું યોગદાન સહજાનંદ સ્વામી છે. એ એમના દ્રષ્ટિબિંદુ વગર થયું છે. આ લોકના સુખ ભોગવો, બંધાવ નહીં, ત્યાં જ અટકી ન જાઓ. માણવાનું સુખ બીજું છે, પણ તમે વ્યવહારે દુઃખી હો તો ભજન ના થાય. સુખે રહ્યો. જે ધર્મ આ લોકમાં સુખી ન કરે પરલોકમાં હું ધૂળ કરે? આવું આ સાચી વાત છે. બહુ સુખ આપ્યા. સહજાનંદ સ્વામીને સુખ તો આપવું જ છે. છપૈયાની બાજુમાં લક્ષ્મણપુર ગામ છે. માણેક ધર કરીને બ્રાહ્મણ, પત્નીનું નામ વસંતા, પણ ગરીબાઈ કે મારું કામ. અને કોઈ પણ વાર્તા શરૂ થાય તો એમ જ કહેવામાં, એક ગામ હતું અને તેમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. વાર્તા શરૂ ત્યાંથી થાય. અને બીજી વાર્તા એ રીતે શરૂ થાય કે એક ગામ હતું અને ત્યાં એક શ્રીમંત શેઠિયો રહેતો હતો. અને ગરીબાઈની વાત આવે કે બ્રાહ્મણ રહેતો હતો. અને ભાઈ તમે સર્વે કરી આવો, આપણા સત્સંગમાં જેટલા બ્રાહ્મણો છે એ જો ક્યાંય ઓછા હોય તો કેજો, પૈસે ટકે. ઓલ ઓવર બધા સુખી થયા છે એવું નથી. આજે પણ મારી દ્રષ્ટિએ જો કેવું હોય ને તો એમ કહી શકું કે સહજાનંદ સ્વામીની કૃપા દ્રષ્ટિ છે. આ તો આપણે એવો સર્વે નથી કર્યો. બાકી એવી જમીન ગુજરાતમાં હતી કે જ્યાં મીઠા પાણી નહોતા, એવી જમીન હતી કે જ્યાં અમુક ઘાસપાત સિવાય કંઈ ઉગતું નહોતી, એવી જમીન હતી કે જ્યાં કોઈ દિવસ ફળ ફૂલ થાય નહીં, એવી જમીન હતી જેથી જ્યાં કોઈ દિવસ ઘઉં પાકે નહીં. એ આશીર્વાદ આપી આપીને સહજાનંદ સ્વામી ત્યાં પાકતા કર્યા છે. હા, આપણે આ બુદ્ધેજની પાછું જઈએ ત્યાં ત્રણ હરિભક્તો કહેતા હતા કે સ્વામી અહીંયા કાંઈ આ ઘઉં પાકે એવી જમીન આ નહીં, આ આશીર્વાદથી પાકે છે. જોવો ને હે આમ દેખાય નહીં નજરે ત્યાં સુધી ઘઉં ઊભા છે ને, આશીર્વાદથી છે. અને આ તળાવ સહજાનંદ સ્વામી અહીં બેસી બેસીને તળાવ ગળાવ્યું છે મીઠા પાણીનું. આખા ગામના આજુબાજુના પાવડાને કોદાળી લાવે, મહારાજ ધ્યાન રખાવે, આ તળાવ ગળાવે, પ્રજા સુખી થાય. સૌથી ગાદીએ બેઠા પછી પેલું કામ કર્યું શું કર્યું? માંગરોળમાં વાવ ખોદાવી. ગાળથી ભરાઈ ગઈ હતી. મહારાજ કે આને બુરી છે તો ખોલો, મીઠું પાણી થાય. માંગરોળ દરિયા કિનારો, ટોપરા જેવું પાણી આવ્યું. પછી એમાં સરસ મજાનું પૂર્તિ કર્મ એટલે પછી પૂર્ત કર્મ એટલે ઉત્સવ કર્યો, યજ્ઞ કર્યો. અને પછી જે ધમધોકાર જમાડ્યા છે બધા એને સંતો હતા સાથે, એ કે આ સીધાનું પૂરું કેમ થાય? દીધે રાખો, ખૂટે જ કહેજો. એને કલ્યાણ કરવા જ આવ્યા હતા, પણ કલ્યાણ જ કરવું હોય તો વાવ શું કામ ખોદાવે?
કોઈ ભગવાનના અવતારે વાવ ખોદાવી હોય, કેટલી ચિંતા છે. તમે ખાધે પીધે સુખી રહ્યો ને, પણ ભગવાન ભજો, અમને ભૂલતા નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાત વારે વારે લઈએ છે કે રોટલાનું માથે લીધું જ છે, હુઈ જાય છે તો હોડીમાં દઈ જાય છે. એને આપવું જ છે. એનો ભગત ભૂખ્યા મરે એમને જરાય ગમતું નથી. આ એક ને એક બે જેવી વાત છે. પછી આપણે એવા કર્મ કરીએ ભૂખ્યા મરીએ અલગ વસ્તુ છે. શેર બજારમાં ગાલદી બધું પછી એમાં ભગવાનનો વાંક નહીં. એ પછી પાંડવોના જુગાર જેવું છે. પાંડવો બધી વાતમાં કૃષ્ણને પૂછે, પણ જુગાર રમવાનું થયું તો મારા વાલાઓ કોઈ પૂછ્યું નહીં. પછી દશા જ બેસે ને કહો. બાકી પાણી પીવું હોય ને તો ભગવાનને પૂછીને કરે પાંડવો. પણ જુગાર રમવા ગયા તો વાલા એકેય ન પૂછ્યું. કોઈએ મોબાઈલથી જરા પૂછી લીધું હોત, મનોમને પૂછ્યું નહીં, એમનો જુગાર ઘેલ નાખ્યો. એમ પછી આપણે આવો સટો કરી નાખીએ અને પછી આપણે વાઘ કાઢીએ. સહજાનંદ સ્વામી કેમ ધ્યાન ના રાખ્યું, તો એ પાંડવો યાદ કરવા. બાકી તમને દોરાનો વાંધો આવે નહીં. તો માણેકધર બ્રાહ્મણ ગરીબ, દુઃખ તો આવ્યા હોય એને હોય ભાઈ ખબર. પત્નીને બ્રાહ્મણ ભાઈ આંસુ પાડી લે ક્યારેક. પછી એકવાર પત્ની વસંતાએ માણેકધરને કીધું, પતિદેવ બાજુમાં છપૈયા, ત્યાંના ઘનશ્યામ ગુજરાતમાં ભગવાન થઈને પૂજાય, નામ સ્વામિનારાયણ આપણા કહેવાય. એકવાર જઈને પગે પડો. સુદામાના આપણામાં શું ફરક છે? તો સુદામાની કથા એમને યાદ હશે. પગે પડો, દશા જોઈને કે બ્રાહ્મણ જોઈને આપશે તો આપણું કામ થઈ જશે. હવે આ સહન નથી થતું. માણેકધરને થયું કે વાત તો સાચી છે, આપણા છે, છપૈયાના છે, સરવૈયા છે, આશરે જાઉં. માણેકધરે લાકડીને લોટ માગવાનો ખલીચો ખભે ચડાવી, પંચદેવની પૂજા નાખી, ત્રિકાળ સંધ્યાની વસ્તુઓ નાખી અને હાલ્યા. 1200-1300 કિલોમીટરનો પંથ એક મહિને કાપતા કાપતા ભૂદેવ ગઢપુર આવ્યા. લીલુડા લીમડા નીચે સહજાનંદ સ્વામી બેઠા છે અને માણેકધર આવ્યા. આવડે એવા દંડવત કર્યા. મહારાજ મીઠો આવકારો આપ્યો. ખબર અંતર પૂછ્યા, દેશ પ્રદેશ પૂછ્યા. મહારાજ કે બહુ સરસ ઉતારો આપો દાદા, ભૂદેવ છે, જમવામાં જરાય કચાશ ન રખાવતા, પાક્કા સીધા સામાન જમાડો. ભૂદેવને બહુ ખૂબ સાચવાસ, ખૂબ સાચવા. પણ એ કથા વાર્તા, એ બ્રહ્મરૂપ એવા સંતો અને સામે પરબ્રહ્મની ઉપાસના, એ દાદાનો દરબાર, અક્ષરધામ. ભૂદેવને એટલો આનંદ આવે કે આ માગવાનું ભૂલાઈ ગયું. એવો દિવ્યાનંદ આવે. આવો સત્સંગ ક્યાં ભાઈ? આપણને અચાનક ભાઈ આવી રીતે ક્યાંય મૂકી દે મહારાજ તો આપણને સુખ સુખ ને સુખ જ થઈ જાય ને. પછી એનું કઈ યાદ આવતું હશે? હે, અત્યારે તમને કોઈ આમ, હવે જો કે હવે શું દ્રષ્ટાંત આપું, અમેરિકા ભાંગી ગયું એટલે હું એ કહેવા જતો હતો તમને અચાનક અમેરિકાના તમને રેસિડેન્સ વિઝા આપી દે તો હરખ ન માય એવું થઈ જાય ને. પણ હવે તો ન્યાય જવા જેવું રહ્યું નથી. એકેય દેશમાં નથી રહેવા જેવું રહ્યું. એ આપણે ઘરે સારા. કોઈ કહે તો નહીં જા. ભૂદેવને બહુ આનંદ આવ્યો. મહારાજનું સ્વરૂપ ઓળખાણું, આશ્રય કર્યો, સત્સંગી થયા, ભજન કરે, સંતો પાસે બેસી બેસીને ખૂબ મહિમા સમજાયો, ખૂબ આનંદ થયો, તૃપ્ત થઈ ગયા. પણ વચ્ચે યાદ આવે કે પત્ની ને બાળકો બધા રાહ જુએ એટલે જવું પડશે, નહીતર અહીંથી જવા જેવું. ખાવા પીવાનો તો કોઈ ત્રોટો નહોતો અને ભગવાનનું સુખ મળતું હતું, સંતોનું સુખ મળતું હતું, જવું જ ન જોઈએ. પણ ધર્મ એનો છે, સ્વધર્મ. પત્ની બિચારી, બાળકો છે, મારે જવું જોઈએ. 15-20 દિવસ તો નીકળી ગયા. પણ મહારાજ કંઈ કહેતા નથી કે લે દઉં. અને આ ભૂદેવને યાદ આવે, પણ ભૂદેવ ક્યારેક યાદ આવી જાય, પણ એમ કહેતા નથી કે મારી આવી પરિસ્થિતિ છે, પ્રભુ જરા કંઈક દયા કરજો. એ માગી શકતા જ નથી. વાત આમ સ્મૃતિમાં આવે પણ હોઠે શબ્દ ન આવે. એમ મન ન થાય કહેવાનું કે મહારાજ મને જરા ગરીબાઈ છે, દયા રાખજો. એવું બોલી નથી શકતા.
આ બોલતા નથી અને ઓ આપતા નથી. 20 દિવસ થઈ ગયા એટલે પછી એક દિવસ ભૂદેવે હિંમત કરીને કીધું, પ્રભુ દૂર દેશ છે, પહોંચતા મહિનો થઈ જાય, એટલે હવે મારે જવું છે વતન, તો રજા માગવા આવ્યો છું. મારે તે બહુ સારું, ઘણું રોકાણા, પછી સંસાર છે તો બધું સંભાળવું પડે, તો તમે તમારે સીધા આવો ભૂદેવ. ભલે આપ્યું જ નહીં કાંઈ. બોલો, એ ભૂદેવ તો તૈયાર થયા, હાલતા થઈ ગયા. થોડોક વળી વિચાર આવે કે વળી વાત કરી દઉં, ના ના, આવો સત્સંગને આ શું યાદ કરવાનું હોય, નીકળી જ ગયા. રસ્તામાં વિચાર થાય, પત્ની કહેશે ગયા, કાંઈ ન આપ્યું, પણ ન આપ્યું તો એમાં આપણે શું જરૂર છે, લઈ તો નથી લીધું ને, આપણું કાંઈ લઈ લીધું નથી. અને મોટામાં મોટી વાત કે આ બહાને હું આવ્યો ભૂદેવને થાય કે મને સત્સંગ મળ્યો ને ભગવાન પ્રગટ મળી ગયા. આ લોકમાં તો હમણાં આયુષ્ય પૂરું થઈ જાય છે, પણ આ ભગવાનને, આ સત્સંગને આ ક્યાંથી મેળ ખાત, મળવા જેવું મળી ગયું, જરાય દુઃખ નથી. અને ભગવાન કરે એ સારા માટે જ કરે, આપણે નહીં લાયક હોય, બસ જે મળ્યું એ રાજી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન. મહિને દાડે પહોંચી ગયા ઘરે, પત્નીને તો હરખ કે આવ્યા તે કાંઈક ખડિયા ભરીને લાવ્યા છે. પણ જેમ જેમ ઘર નજીક આવે એમ માણેક દર ઢીલા પડતા જાય કે મને તો કંઈ નથી, પણ મારે ઘરવાળીને કેમ સમજાવવી, એણે જ મને મોકલ્યો તો. આવકાર આપ્યો મીઠો, હોય ને થેલો ભરી આવ્યા છે. બહાર ગામ જાઓ પછી તમારા છોકરા કેમ વળગી જાય તમને, પપ્પા કંઈક લાયા છે, પપ્પા કંઈક લાયા છે, પછી તમે જો અવળા ખિસ્સા કરી નાખો, લ્યો કઈ નથી લાવ્યો, તો ઓલા છોકરા કે હોય રે પપ્પા, હોય રે પપ્પા કે. પત્ની આવકાર આપ્યો, બેસાડ્યા, બધું પાણી પાણી પાયું, ધીમેથી કીધું ભગવાને શું આપ્યું એ તો કયો. માણેકધર કે ભગવાને શું આપે, ભગવાન પોતે જ આપ્યા, એટલે ભગવાન મળ્યા એ આનંદ, એટલે કાંઈ આપ્યું નહીં, મેં માગ્યું નથી તો ક્યાંથી આપે, તમે માગ્યું નહીં. હે એટલો આનંદ આવતો તો ગાંડી, એ સત્સંગ ને એ ભગવાન હું માગી શક્યો નહીં, ઓ મારી ભૂલ માફ કરજે. પણ એમણે તમને એને આપ્યું નથી, એટલે એક જ વિચાર, સત્સંગ મેળ્યો ને આનંદ લે. હું તને મહારાજને લીલા ને ચરિત્રો ને એમને જે વાતો કરી એ ને મોટા સંતોની વાતો ને મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી ને એમના કીર્તનો એ હું થોડા પાકા કરી આવ્યો છું, એ તને સંભળાવું. અને એમણે જે વાતો કરી એ વાતો મને યાદ છે, એમના ચરિત્રો એ હું તને સંભળાવું. એ મૂડી છે આપણી, બસ આપણે એ ગાશું અને જિંદગી પૂરી કરશું. સત્સંગ મળી ગયો, તારા માટે કંઠી લાવ્યો છું, હા લે પ્રસાદીની છે, પહેરી લે, આનાથી બીજું મોટું કાંઈ નથી. પત્નીએ પણ આ વાત સાંભળીને પતિના સૂરમાં સૂર પુરાયો. સાચી વાત છે હો, ભગવાન મળ્યા, સત્સંગ મળ્યો ને આવી લીલા ચરિત્ર ને આવી જ્ઞાનની વાતો, અને આ તો આપણે ભાવ તરી ગયા. કાંઈ વાંધો નહીં, આપણું સારું થાય એમ જ ભગવાન કરે, ભગવાન આપણું ભૂંડું ના કરે. આપણને આમ રાખીને એમને એને પોતાનું સુખ આપવું હશે, એટલે બહુ સારું કર્યું, કંઈ વાંધો નહીં, સારું થયું તમે માગ્યું નહીં, એમને આપ્યું નથી તો ભલા માટે. બેમાંથી કોઈએ અભાવ લીધો નહીં કે આવો તો કઈ ભગવાન હોતો હશે. 1200 કિલોમીટર ગયા ને 1200-1300 કિલોમીટર પાછા આવ્યા, એ અંતર્યામી ના હોય, ઘરની પરિસ્થિતિ ન જાણતા હોય, કેટલા અભાવ આવે. તમે કહો આપણે તો 3 પદયાત્રા કરીએ જો પૂરું ન થાય તો નરનારાયણ દેવની જાળી પકડીને ખખડાઈ કાઢીએ. હવે 4થી પદયાત્રામાં થઈ જવું જોઈએ, નહીં ખેર નથી. ભગવાન કે તને પગ જ મૈડી નાખું, 4થી થાય જ નહીં. પણ ખખડાવીએ આપણે, પણ આને કોઈ અભાવ લીધો નહીં. બસ જેમ મહારાજે રાખ્યું એમ બહુ સારું, આપણે છૈયાવાન છે બહુ સારું, એ ભગવાનને ગમતું, આપણે ભગવાનને ગમતામાં રાજી. આમ ગુણ ગાયા, અભાવ ના લીધો
એ જ ક્ષણે સહજાનંદ સ્વામી ત્યાં પ્રગટ થઈ ગયા. વાહ! એવી દેદીપ્યા મૂર્તિ એ. અને આ તો દંડવત જ મેળવા કરવા માણેકધર. જો મેં તો લાભ લીધો, દર્શન કર્યા, પણ તને ક્યાંથી દર્શન થાય? જો આ તને દર્શન દેવા અહીંયા આવ્યા. ભાઈ તો પંચાંગ દંડવત કરે ને જોઈએ જ રાખે. આહા હા હા, આવડા મોટા માણેકધર કે મહારાજ તમે તો બહુ દયા કરી, અહીંયા મને દર્શન આપ્યા. મારા ઘરનાને મને થતું કે મને સત્સંગ મળ્યો, તમારી મૂર્તિનું દર્શન કર્યું હતું તો ધ્યાન થતું હતું, પણ આ મારી પત્નીને બિચારી એ મારા કરતાં ચડિયાતી ધાર્મિક, એટલે જ કહેવાય ને મેં આવું બધું ના પાડી તોય એને જરાય ખોટું લગાડ્યું નહીં, તો મારા કરતાં વધારે એ પ્રશંસનીય. તો તમે એને તમારું દર્શન કરાવ્યું. એ અમે બે આ મૂર્તિનું હવે ધ્યાન કરશું અને જીવન પૂરું કરશું. માગ્યું નહીં તોય મહારાજ બહુ મરક મરક હસ્યા, રાજી થયા. માણેકધર, વસંતા, હા હું દર્શન દેવા તો આવ્યો જ છું, પણ હું આપવા આવ્યો છું. હે? હા, આ લોકના કોઈ શેઠિયો હોય, દાન પુણ્ય વાળો, એને પાસે કોઈ જાય તો દીધા વગર પાછો ન કાઢે, તો હું તો આખા ખલકનો માલિક અને મારી પાસે આવે અને હું ના આપું? લ્યો લ્યો લ્યો, ખેસ પોળો કરો. અને મહારાજે પેલા ભૂદેવે ખેસ પોળો કર્યો અને મારા નખશીક સુવર્ણના ઘરેણા પહેર્યા હતા, વજનદાર ઘરેણા હો બધા, એક પછી એક ઉતારી ઉતારીને માણેકધરના ખેસમાં. અરે મહારાજ બહુ થયું, લ્યો તમ તમારે વીંટીઓ, કડા, પગના તોડા, આટલા આટલા જાડા જાડા, હા, કિલો કિલોના સોનાના તોડા, બીજો તોડો, હાથના કડા, સુવર્ણના હાર, કુંડળ, ઉતારી ઉતારીને. હા મહારાજ બહુ થયું. અરે લ્યો માણેકધર, ખૂબ ખાવ પીને મજા કરો ને અમારું ભજન કરો. એક એક ઘરેણું ઉતારી અને માણેકધરને આપી દીધું. લ્યો. અરે મહારાજ એ મહારાજ આમાંનું થોડું કઈ ત્યાં દીધું હોત તો? મહારાજ કે હજી ન સમજ્યા? ત્યાં મારે નહોતું આપવું. કેમ? તમને આપ્યું હોત તો રસ્તામાં ચોર મારી નાખત. તો તમારી પાસે કાણી કોડી ન હોય તો ચોર તમને શું કરે? ઉલટાનો દઈને જાય. તો મને તમારી ચિંતા હતી કે રસ્તામાં આપીશ તો આને કેમ જતન થશે, એટલે હું ઘરે આપવા આવ્યો છું. લ્યો વાપરો, અમારી મૂર્તિનું ધ્યાન કરજો, અંતકાળે હું તમને તેડવા આવીશ, રાજી પહેર્યો છે, જાઓ. એટલે કહું છું આ ગેરંટેડ છે સત્સંગ. ખાઓ પીઓ ને લહેર કરો, મોજ કરો. છે ને સાચું? દ્રષ્ટાંત સાથે વાત છે ને એ ભાઈ? કેવી મોટી વાત છે. સુખધામ છે. આ પૈસાનું વ્યવહારનું એટલું ધ્યાન થોડું રાખે છે, આપણને તો આંસુ આવી જાય ભાઈ. મેમકા ગામ નામ સાંભળ્યું? બહુ પ્રસાદી. ત્યાં રામજી શેઠની આગળ આપણે વાત કરી હતી. બહુ સારા હરિભક્ત, ધ્યાન ભજન અંગવાળા. એમનો દીકરો નારાયણ, એની પત્નીનું લગ્ન થયા એના દીકરાનું, અને ટૂંક સમયમાં એની પત્નીનું મૃત્યુ થઈ ગયું, ધામમાં ગયા ટૂંક જ સમયમાં. એટલે બહુ મોટું વિઘ્ન કહેવાય. પેલી દ્રષ્ટિએ તો સારું કે હશે, મહારાજની ઈચ્છા હોય એમ થાય, પણ વ્યવહારની દ્રષ્ટિએ એ જમાને એવું હશે કે કોઈ આવી રીતે વિધુર થાય, ગર્ભંધ થાય તો ટૂંક સમયમાં, એટલે સામેથી એ જમાને એવી હશે રીત કે અઠવાડિયું 10 થી 15 દિવસમાં સામેથી એમને ત્યાં સગાઈના માગા આવવા માંડવા જોઈએ. પુનર્લગ્નના માગા આવવા માંડવા જોઈએ, તો એ ઘર આબરૂદાર ગણાય. જો માગા ન આવે તો પછી એની લોકમાં બહુ ટીકા થાય એ જમાને. એટલે છોકરાનું બધું એટલે વહુનું બધું મરણ પછીનું બધું કાર્ય પતી ગયું, પણ હવે કઈ મેળ પડે નહીં છોકરાને ફરીથી કોઈ પુનર્લગ્નની. એટલે રામજી શેઠને થોડી ટીકા થાય.
એટલે થોડી મનમાં પેલું થાય કે હવે આ મારું શું કરવું વ્યવહારે. એમાં એક વઢવાણથી બ્રાહ્મણ આવ્યો અને ઘરે આવીને સીધા બેઠા. કહ્યું કે વઢવાણની અંદર આવું એક કુટુંબ છે, આવી ત્યાં કન્યા છે, ઘર ખોરડું આવું છે, વ્યવહારે પૈસે આવું છે, તમારા છોકરાને યોગ્ય છે અને હું એનું સગપણ કરાવી દઈશ, પણ દહેજમાં 1500 રૂપિયા રોકડા જોઈશે. એટલે રામજી શેઠ કે ભાઈ આનો થોડો વિચાર કરવો પડે, તમે સાંજના સમયે હજી આવ્યા છો, અમારે ઘર પરિયાણ કરવા પડે, રાત તમે રહી જાઓ, સવારે પૈસાની રોકડા 1500 ઘરમાં એમ તો કોઈ રાખે નહીં, ચોર લૂંટારાના એ જમાના હોય, બધે સૌ વ્યવહારે સમજતા હોય, એટલે પૈસોય પણ થોડો ભેળો કરીએ ત્યારે થાય, સવારે બધું તમને કરી દઈશું, રાતે રહો નિરાતે. બ્રાહ્મણને ભોજન પાન કરાવ્યા છે, ઓરડો જુદો કાઢી આપ્યો, ભૂદેવ સૂઈ ગયા. રામજી શેઠ એની ઉપલી મેળી જ્યાં હંમેશા ધ્યાન ભજન કરે ત્યાં જઈને બેઠા. થોડું મનમાં એમ થયું કે મારું 1500 રૂપિયા થોડા વધારે તો કહેવાય, હવે આમ આપણે જો 1500 આપીને કરીએ તો ઠીક, પણ હવે કરી નાખીએ એટલે લોકમાં કહેવાનું ન રહે. ભૂદેવ સામેથી આવ્યા છે, મનમાં બધાને મળી લીધું, કુટુંબીઓને, એમના પત્નીને દીકરાને બધાને કે આવું છે, સારું કે સવારે આપણે બધું ગોઠવશું. ભલે ભલે. પછી ધ્યાન ભજન કર્યું, માળા કરી, જપ કર્યા. રામજી શેઠ પછી નિરાંતે સૂઈ ગયા. એ જેવા સૂતા અને સપનામાં સહજાનંદ સ્વામી આવ્યા. એ સરસ મજાનો બાગ બગીચો, મારા ઝૂલા ઉપર બેઠા છે, સામે હરિભક્તો સંતોની સભા છે, અને રામજી શેઠ આવ્યા તો દંડવત કર્યા, મહારાજને ત્યાં પગે લાગવા ગયા. એટલે મહારાજ ઝૂલતા ઝૂલતા એક આ ડાબો પગ જમણા સાથળ ઉપર, હાથમાં માળા, એક હાથમાં ફૂલ, મરક હશે. એ હાસ્યમાં એમ લાગે જ્યારે ગુલાબ ઝાંખું પડે છે એમ. અને રામજી શેઠે પગે લાગ્યા એટલે મહારાજે આમ કીધું, શેઠ શું મૂંઝાઈ ગયા છો? સ્વપ્નમાં શું મૂંઝાઈ ગયા છે? તો કે મહારાજ મૂંઝવણ તો વ્યવહારની થોડી હોય તો આવે ને જાય, દીકરાનો આવો પ્રસંગ છે ને એમાં વળી માંડ એક વઢવાણથી બ્રાહ્મણ આવ્યો છે તો 1500 રૂપિયાનું નક્કી કર્યું છે, વધારે તો કહેવાય. આ બધું સ્વપ્નમાં બોલે છે, વધારે તો કહેવાય, પણ હવે સવારે પછી ઘરના બધાએ કર્યું છે નક્કી કે કરી નાખીએ, એટલે લોકમાં ટીકા મટે. મહારાજ કે કરતો નહીં, કરતા જ નહીં શેઠ. એટલે શેઠ તો ચૂપ થઈ ગયા, શું કરવું? મહારાજ કે રામજી શેઠ એ બ્રાહ્મણ સાવ ખોટો છે, વઢવાણમાં કોઈ એવો પરિવાર નથી, કોઈ કુટુંબ નથી, 1500 રૂપિયા તમારા ઉછેડીને લઈ જવા માટે આવ્યો છે, ખોટો છે સાવ. સવારે જ ઉઠતા એને વિદાય કરી દેજો. આવો ભગવાન ક્યાં મળે બોલો? હે, વિદાય જ કરી દેજો સવારે, 1 રૂપિયો આપતા નહીં, ખોટો છે. ભલે મહારાજ એમ કરશું. પછી રામજી શેઠ કઈ બોલ્યા નહીં, પણ સહજાનંદ સ્વામી બોલ્યા, શેઠ મૂંઝાશો નહીં, હા મૂંઝાશો નહીં. આજે રવિવાર છે, મંગળવારે સામેથી હું તમારા છોકરાનું સગપણ કરવા માણસ મોકલીશ, તમારા છોકરાની સગાઈ હું કરીશ. અરે તમારી ભલી થાય. જોવો તો ખરા, તમારા છોકરાની સગાઈ હું કરાવી દઈશ, મંગળવારે રાહ જોઈજો. અને એ આવશે એ લોકો, અને એ લોકો તમને સામેથી બોલશે કે આજે મુહૂર્ત સારામાં સારું છે અને આજને આજ સગાઈના ગોળધાણા વેચો અને પાક્કું કરો, એટલે મંગળવારે વાત પૂરી થઈ જશે. અને પછી તમારા વ્યવહાર પ્રમાણે તમે જે કંઈ ટૂંક વિધિ હોય એને લગ્નથી વિધિ પતાવી દેજો, પણ તમારા નારાયણનું સગ પણ હું કરાવીશ, ચિંતા કરતા નહીં, જાઓ. અને સ્વપ્ન ઉડી. રાતે જ પછી આનંદ થઈ ગયો. સવારે ઉઠીને ઓલા ભૂદેવને કે, ભૂદેવ ઉઠો તો. ભૂદેવને કે રૂપિયા રોકડા દેશે. એટલે ત્યાં તો રામજી શેઠ ખલીચો લઈ આવ્યા, ના લઈ આવ્યા, તે લઈ આવ્યા. ભૂદેવને કે લ્યો આમાં લોટ ભરી દીધો છે, બ્રાહ્મણ છો, ભૂખ્યા ન કઢાય, આગળ તળાવ આવશે, ન હોય તો આગળ નદી આવશે, ત્યાં નાહી લેજો, બાટી પકાવી લેજો, જમી લેજો, બીજું કાંઈ કહેતા નથી.
પણ તમે વિદાય થાવ. ભૂદેવ સમજી ગયા કે આને મારું તરકટ ખબર પડી ગઈ લાગે છે. એટલે ભૂદેવ ચૂપચાપ પછી જે લોટ આપ્યો સારું સીધું સામાન આપ્યું. ભૂદેવ જાણીને જાઓ આગળ ઉપર નાહી લેજો ને જમી લેજો, જાઓ ભગવાન તમારું સારું કરે. ભૂદેવ નીકળી ગયા. આને મંગળવાર થયો ત્યાં જ બપોર થતા 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 જ એક પરિવાર આવ્યો. રામજી શેઠ કે આવી ગયા, ખાટલા ઢાળી દીધા, બેસાડ્યા, સરસ મજાના દૂધ પાણી થયા, બેઠા ને પછી વાત કરી કે આવી રીતનું છે અને અમે નક્કી કર્યું છે કે તમારા છોકરા સાથે જ અમારી દીકરીનું સગપણ કરવું છે અને આ મંગળવારનું જ મુહૂર્ત છે એટલે જવા દેવું નથી. ગોળ દાણા વેચો અને આ છોકરાના લગ્નનું પાકું કરો. રામજી શેઠ કે વાહ સહજાનંદ સ્વામી વાહ. આમ નારાયણને પરણાવ્યો. બોલો જો છે બાકી રાખે કાંઈ? હે કેવા છે? કેવા સુખધામ છે. જુઓ તો ખરા ભાઈ. તો હળવદની અંદર જો ધન આપે, વ્યવહારમાં ધ્યાન રાખે, છોકરા પરણાવી દે, એટલે તમારે જોઈએ શું બીજું? 18 પુરાણમાં ક્યાંય આવો ભગવાન જડે તો મને કહેજો તમે. હળવદમાં અમરસિંહ ખત્રી તે આવ્યા એકવાર ગઢડા, દર્શન કર્યા, બેઠા. પણ પછી ઢોલિયા હેઠે આમ જોવે, ઘડીક આમ જોવે, ઘડીક આમ પાછળ જોવે, ઘડીક ઉપર જોવે, ઘડીક ચારે બાજુ જોવે. એટલે મહારાજ કે અમરસિંહ શું કરે છે તું? એ મહારાજ હું એ જોઉં છું કે ભગવાનને ત્યાં જીવની ખોટ હશે. જીવની ખોટ હશે ભગવાનને ત્યાં? ભગવાનને ત્યાં જીવની શું ખોટ હોય? ઢગલા ઢગલા છે, અનંત જીવો છે, હે ને? અનંત છે ને. હા તો પછી મારી જેવા તે એક બે નાખી દેતા હોય તો ડોહાની સેવા તો કરે. છોકરા જ નથી તે. હવે અમરસિંહને છોકરા નહીં, કઈ સંતાન નહીં, તે આવું નાટક કર્યું. ભગવાનને ત્યાં જીવની કઈ ખોટ છે કે? એક બે જીવ આ બાજુ નાખે તો ડોહાની ચાકરી તો થાય. મહારાજ એટલું હસ્યા, મારા એને તો ગજબ કર્યો. હસતા હસતા મહારાજ કે જાઓ અમરસિંહ, જાઓ અમરસિંહ, જાઓ જાઓ જાઓ, તમને 4 દીકરા થશે. બોલો વધારે? ના 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 બહુ થઈ ગયા. ના વધારે જોતા વધારે, કાંઈ ખોટ નથી અમારે. ના મહારાજ બહુ થઈ ગયું, 2 દીધા હોત તો બહુ, આ તો 4 દઈ દીધા. ના હજી જોતા હોય તો 2 દઉં. ના બસ 4 થઈ ગયા, બહુ થઈ ગયું. હે છોકરાઓ હવે છે ને થોડું થોડું હોવ ને ત્યાં રોકાઈશ ને તો કોઈને સેવા ચાકરીમાં વાંધો નહીં આવે. 4 ને ભાવ રહેશે. બહુ થઈ ગયું, 4 દીકરા બહુ થઈ ગયું. હવે બસ ને, હવે નહીં બોલો ને ખોટ છે. ના હવે બોલું. ભલે ભલે થોડું ઘણું રોકાયા, હાલતા થયા. હાલતા હાલતા મૂળી છે ને ગામ, ત્યાંથી નીકળીને ત્યાં ચોરેથી નીકળતા છે. ત્યાં ગામના ચોરે બધા દરબારો આમ ફાળિયા બાંધેલા, હોકા નળિયું લઈને આમ ગુડગુડ 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 ગુડ હોકા પીએ અને અલક મલકના તાશેરા, કેમ હામ તું ભા, કેમ છો, એ ઠુંગા કરે ને બધું. એમાં વાત કંઈક હાલતી હશે ને એમાં કોઈથી બોલાઈ ગયું. અરે ભાઈ એમ ક્યાં કોઈ ભગવાનને તે ઘેરે જઈને કોણ આવ્યો છે? ભગવાનને ઘેરે જઈને કોણ આવ્યો છે? ભગવાનને મળીને કોણ આવ્યો છે? એમ વાતમાં કંઈક વાત એવું આવતું છે, કામ કીધું છે તો કોઈ કીધું ભાઈ વાતો તો થાય, પણ ભગવાનને મળીને ભગવાનને ઘેરેથી કોણ આવ્યો છે? અને એ જ વખતે આને નીકળવું અમરસિંહ ખત્રીને લાકડી પછાડીને કે શું બોલ્યો? દરબારોની સામે થયો, બોલશો નહીં, ભગવાનને ઘેરેથી કોણ આવ્યો? ભાઈડો બંકડો આવ્યો. અને તમારે જોવો હોય તો જાઓ, ગઢડા હજી બેઠા છે, એનું નામ સ્વામિનારાયણ છે. રહી જાયશો દરબારો, હોકા ગગડાવતા રહી જાયશો. ને અમરસિંહ ખત્રી ભાવી ગયો કે ભાઈડા બંકડાય ભગવાનને જોઈને, ભગવાનને ઘેરેથી આવું છું, બોલો. તમારે જોતો હોય તો ગઢડા જાયજો. એવી વાતો કરી, કોઈ બોલી ન શક્યા. ખત્રી તો આગળ નીકળી ગયા, પણ દરબારો વિચાર કરતા થઈ ગયા કે મારો આટલો બધો જોરમાં જો બોલતો હોય તો સ્વામિનારાયણ ભગવાન હોય ખરા. પછી જયારે મહારાજ મૂળી પધાર્યા છે ત્યારે એ જ દરબારો મહારાજની સભા આવ્યા છે, એમાંથી કેટલાય સત્સંગી થયા છે. આવા શુરવીર પાછા છોકરાએ આપેલ્યો. કરજીસણના ગોવિંદભાઈ પટેલ બહુ સેવાભાઈ, સત્સંગે બહુ વધારે,
ગુણ બુદ્ધિવાળાને બધાને લઈ લાવી મહારાજ આવે કરજીસણ. કરજીસણ તો ઘણી વાર મહારાજ પધારતા અને ગોવિંદભાઈ આગળ પડીને બધા ઉત્સવ સમયાઓ કરાવે, હરિભક્તોને સંતોને સાચવે અને એવા હોય અને બધાને સભામાં લાવીને બેસાડે ને પોતે પણ ખૂબ વાતો કરીને સત્સંગ ખૂબ કરાવે. 69 કાળ પડ્યો, સંવત 1869નો 69 કાળ કહેવાય, ભયંકર કાળ ને. ત્યારે શ્રીજી મહારાજે 42 હરિભક્તો એમને સોંપ્યા હતા ગોવિંદભાઈને, લ્યો આમને સાચવજો. ભલે મહારાજ કાંઈ વાંધો નહીં, ગમે એમ પૂરું કરીએ, હરિભક્તોની સેવા ક્યાં. એમ 42 જણાને એ દુષ્કાળમાં એમણે સાચવ્યો. 42 જણા એટલે કેમ થાય ભાઈ, તમે વાત તો કરો, આખું વર્ષ સાચવવાનું, પણ સાચવા. મહારાજ બહુ રાજી થયા હતા. પછી આવ્યા હતા શ્રીજી મહારાજ એમને ત્યાં પાછા, ખાસ આના માટે આભાર માનવા માટે. એક તો પોતે જ સાચવું, પોતે જ અનાજ પૂરું પાડ્યું મહારાજે, કોઠીમાં ખૂટવા ન દીધું, એકની એક કોઠીમાં ખૂટવા ન દીધું. છતાંય પાછા ભગવાન કેવા કે આભાર માનવા આવ્યા હતા. તે સેજે પધાર્યા હોય એમ માનીને ગોવિંદ ભગત તો બહુ ખુશ થયા, પણ પછી મહારાજે કીધું સામેથી કે ગોવિંદભાઈ અમે તમારો આભાર માનવા. અરે રે 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 મારો આભાર છે નો મહારાજ? તો કે તમે કાળ વર્ષમાં અમારા કહેવાથી 42 હરિભક્તોને સાચવા. અરે પણ તમે સાચવા કહેવાય મહારાજ, અનાજ કોને પૂરું પાડ્યું, કોઠીમાં ખૂટતું કોનું નહોતું, અને તમે મને શરમાવો છો મહારાજ, આવું તે હોતા છું મારા બાપ, આવું ના બોલશો. ના કે અમે તમારા પર રાજી થયા છીએ અને રાજીપો દેખાડવા આવ્યા છે, અમારા જન્માષ્ટમીનો ઉત્સવ કરવાનો કોણ ના પાડે છે? આવો રાજીપો બરસાય. હવે આવા આગેવાન, રાજીપાવાળા હરિભગત, સમજણવાળા, પણ ભાઈ એને દીકરો નહીં, કાંઈ સંતાન જ નહીં, દીકરો કાંઈ નહીં, પણ મનમાં નહીં. નહીતર આટલું બધું રાખતા હોય તો ક્યારેક તો કાનમાં કે ને, એ મહારાજ આ કોઠીમાં ખૂટવા ન દીધું, એમ થોડુંક વંશમાં ખૂટવા ન દો ને. કહી શકે કે ન કહી શકે, એની તો એટલી તો પેલું હક કહેવાય ને કહેવાનો, ક્યારેય બોલે નહીં. બે માણસને આવું કે ભગવાન તો અંતર્યામી જાણે જ છે ને, આપણે છોકરાને લઈને શું કરવા છે? જો ભગવાનનું સુખ જોઈએ છે, જોયું? આપણે શું ભગવાનનું સુખ જોઈએ છે બસ. પણ એમાં એક શું થયું, એની દેરાણી, આ જેઠાણી, ગોવિંદભાઈ મોટા એટલે એના નાના ભાઈની વહુ એટલે દેરાણી, એ દેરાણી જેઠાણીને કાંઈક ચડબડ થઈ થોડી ઘણી, ઘરમાં હોય એટલે કાંઈક તો બની જાય, વાસણ ખખડી જાય. એમાં ઓલી અવળચંડી દેરાણીએ આને જેઠાણીને કહી દીધું, ગોવિંદભાઈના ઘરનાને, મરને ભૂંડી આખી વાંજણી, એ વાંજણી કીધું, ભાવ દુઃખ થઈ ગયું. ઘરમાંથી વાંજણીનો અવાજ આવે, અરે હાય હાય, આના મનમાં કેટલું હોય છે, પણ ત્યારે આજ બોલી છે ને, હી દુઃખ થઈ ગયું. હવે ન જીવાય, ના હવે ન જીવાય. એમના પતિ ગોવિંદભાઈ આવ્યા એટલે માથું પછાડીને રડવા માંડે, બસ હવે ન જીવાય. ગોવિંદભાઈ રડવા માંડ્યા. ખાલી આપણા જ ઘરના એમ કહે છે, આટલા સત્સંગી આપણે, એ એમ આપણને વાંજણા કહે છે, હે? અને આવા મેણા ગોવિંદભાઈને દુઃખ થઈ ગયું, ન જીવાય, હવે ન જીવાય. પણ ગોવિંદભાઈ કીધું ઘરવાળીને કે જો જીવાય નહીં એટલે મરવું પડે, પણ આત્મહત્યા કરવી એ અપરાધ છે મહારાજ. એટલે આપણે તો જીવાય નહીં મરાય નહીં એવું થઈ ગયું. જો સત્સંગ ન હોત તો મરી જાત, વિષ ગોળી લેત, પણ આત્મહત્યા તો કરાય નહીં. આપણે સત્સંગી, મહારાજની આજ્ઞા, એટલે એમ મરાય નહીં, આમ જીવાય નહીં. હવે શું કરવું? એમાં બેને વિચાર આવી ગયો, બસ રસ્તો મળી ગયો, આપણા માટે ક્યાં ખોટું છે? બે ગઢડા વૈયા જાય, હું સાધુ થઈ જાઉં, તું જીવબા ભેળા સાંખ્યોગી થઈ જાય, વાત પૂરી લ્યો. પછી એને કાંઈ વાંજણાનું કહેવાનું છે કાંઈ? અને આપણે કાંઈ લઈને જ જવું, ખેતીવાડી બધી દીધી એને, ઘર ખોડા દીધા એને, ભલે ભોગવે ને ભલે જે કરવું એ કરે, પછી ભૂત થઈને ભલે એમાં રમે. આપણે શું? આપણે તો સહજાનંદ સ્વામી જોઈએ છે, હાલ ગઢડે જે ઘરેણું ગાંઠું રોકડ રૂકવ્યા રકમ હશે, વાળ્યું પોટલું અને બે હાલ્યા ગઢડા.
આવ્યા મહારાજ પાસે બહેનોમાં જઈને બહેનો પગે લાગ્યા અને ગોવિંદભાઈ દંડવત કરીને મહારાજની પાસે બેઠા. નવરાશ થઈ એટલે ગોવિંદભાઈ અને એના ઘરના બે મહારાજની પાસે આવીને બેઠા અને લીમડા નીચે વાત કરી કે મહારાજ લ્યો આ પોટલું, આમાં એટલું સોનું, આમાં એટલું રોકડ, અને અમને બેયને રાખો, હું થાઉં સાધુ અને આ થાય સાંખ્યોગી, જીવબા વેળા રે ને સેવા કરશે. હા 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 મહારાજ કે ગોવિંદભાઈ તમે આવો વિચાર કેમ કર્યો? તમે હરખથી સાધુ નથી થતા, તમારું મોઢું બોલે છે. અને 60 વર્ષની ઉંમર, 60 વર્ષે આવે કોઈ એટલે મહારાજ કે ગોવિંદભાઈ હરખના તમારા આ વેણ નથી, મૂંઝવણ છે તમને, અને મૂંઝાઈને સાધુ થાવ છો. શું છે તમને? આંખમાં આંસુ આવી ગયા. હા મહારાજ છે તો મૂંઝવણનું, પણ એ મૂંઝવણ લાવે છે તો તમારી પાસે ને, એટલે મહારાજ બહુ ભલી છે, અમને બેયને રાખો અને હવે સુખ લઈએ મહારાજ તમારું. મહારાજ કે પણ શું છે? એટલે પછી એટલે બૈરાથી બોલાઈ ગયું કે મહારાજ આવું થયું, મેણા ખાવા પડે છે, એટલે ઘરમાં પછી સુખ આવતું નથી, અમારાથી કશું બોલાતું નથી, અને ક્યારેક ક્યારેક શું છે સવારે ઉઠીને અમારું મોઢું ના જોવે કે વાંજ્યાને જોઈએ સારું ના થાય. એ મહારાજ એટલે આ પછી રોજનું પછી થઈ ગયું, એમ થાય કે આપણાથી કોઈને અપશુકન થતા હોય તો ઘરમાં શું કામ રહેવું, એટલે સાધુ થઈ જાય. મહારાજ કે તમારે વાંજ્યાની જ વાતું છે ને? હા મહારાજ, પણ હવે અવસ્થા થઈ, 60-62 વર્ષ થઈ ગયા, અમારે કંઈ સંસારની ઈચ્છા નથી, છોકરાની ઈચ્છા નથી મહારાજ. હોત તો અમે જુવાન હતા ત્યારે ક્યાં નહોતા માગી શકતા, પણ નથી જોતા. અમને શું ખબર કે ઘરમાં જ આવા કપાતર થશે? આશ્વાસન દેવાની જગ્યાએ અમને આવા મેળ આ ઉંમરે મારશે, એ અમને શું ખબર મહારાજ કે. પણ મહારાજ એનું ભલું કરજો, સારું કરજો. એને આવા વેણ ઉચ્ચાર્યા, તઈ અમને આવો વિચાર આવ્યો ને, એ તમારી પાસે મોકલા એ જ રીતે આવ્યા ને. આ તો ધ્રુવને બાણ માર્યા ને વનમાં જઈને તપ કર્યું ને ભગવાન મળ્યા જેવું થયું મહારાજ, એટલે એનું ભલું કરજો, એનો અપરાધ માફ કરજો. તમારી પાસે લઈ આવ્યા. મહારાજ કે એનો અપરાધ માફ, તમારો અપરાધ માફ. ગોવિંદભાઈ ભલે તમારી 60 વર્ષની ઉંમર થઈ, જાઓ 4 દીકરા થશે. આ 4 નો આંકડો કોણ જાણે ફરી ગયો છે મગજમાં, બોલો. એ વર્ષમાં એમ જ હશે, જે આવે ને 4 દી. ગોવિંદભાઈ કે મહારાજ હવે અમે આ ઉંમર રે, મહારાજ કે ભગવાન ધારે બધું થાય, જાઓ 4 દીકરા થશે. અને 4 દીકરાને મહારાજ કે હું રમાડીશ, જયારે જયારે કરજણ આવીશ ત્યારે 4 દીકરાને રમાડીને આશીર્વાદ આપીશ, જાઓ. અને 4 દીકરા થયા, અને 4 દીકરાને મહારાજે પોતાના સાથળ ઉપર બેસીને રમાડ્યા, આશીર્વાદ આપ્યા. બોલો આવો ભગવાન ક્યાં મળે? હે સુખધામ સાચ જ છે ને? શું પ્રેમાનંદ સ્વામી શબ્દ ગોતીને લાવ્યા છે? સમરું પ્રગટ રૂપ સુખધામ આનો પામ એ નામ ને રે. એ પ્રભુ કેવા સુખધામ છો. પણ જો ભાઈ આ નોકર હોય ને એમાં 2-3 પ્રકાર હોય. એક નોકર એવો હોય પગાર લઈ લે પણ કામ કરે નહીં. એક નોકર એવો હોય કે જેટલો પગાર એટલું કામ કરે. એક ત્રીજો નોકર એવો હોય કે જેટલું દે એનાથી સવાયું કામ કરે. હે એમ આપણે આશ્રિત તો ખરા, પણ સવાયા થઈને રહીએ તો ભગવાન રીજે. નોકરની રીતે જો ના રહીએ તો કાઢી મૂકે કે નહીં? એ ભાઈ જા જાય. એક નોકર હતો ને હાવ આળસુ ને એદી કામ કાંઈ કરે નહીં, ટેબલ ઉપર જાય તે બધા ધૂળના થર જાય હોય, શેઠ આમ લીટો કરે ને તો ધૂળ નીકળે. તો એકવાર તો કીધું, બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, કઈ થાય ગયા. પછી શેઠ એકવાર ક્યાંક રામા, હા મને લાગે છે કે મારે હવે બીજો નોકર ગોતવો પડશે. હા 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 રાખવો જ પડશે, એકલાથી નથી પહોંચાતું, બીજો રાખવો જ પડશે તમારે, એકલાથી પૂરું નથી થતું. એટલે આવા અક્કલ મઠ્ઠા હોય મારીને કાઢવા પડે ને. એમ આપણે એવા ભગત થાય તો ભગવાન કંઈ પૂરું કરે નહીં. કહેવાના માત્રના સત્સંગ એમ નહીં, સાચા સેવક થવું તો ભગવાન બધું આપવા તૈયાર છે. સેવકાઈ તો હોવી જોઈએ કે નહીં? ખાલી તિલક ચાલો કંઠી પ્રસાદ ખાવામાં આગળ, હે જ્યાં ઉત્સવ સમયો ભાળી જાય એટલે બેસી જાય.
અરે ભાઈ તમે ભજન કરો, સત્સંગ રાખો, સેવા કરો, આજ્ઞા પાળો, ઉપાસના રાખો, ધર્મ પાળો, નિયમ પાળો, માળા કરો, સંત સેવાગમ કરો, સેવા કરો, શિક્ષાપત્રી પાળો, આ બધું કરો તો સેવકને માટે બધું આપવા તૈયાર છે. સેવક તો થવું પડે ને. આ શરત કન્ડિશન તો હોય કે નહીં? તમે કહો કે અમે સત્સંગી છે અને અમને આ સ્વામી કહે છે એવું કાંઈ મળતું નથી, હજી નોકરીને ગોઠવાનું નથી. પણ થોડો વિચાર કરો, તમે શું કરો છો? તમે પેલી કેટેગરીના નોકર છો? સેવકાઈ તો બરાબર હોવી જોઈએ. કારણ કે જો શેઠ કેવા નોકર ઉપર રીજે કે હોય નોકર પણ ઘરનું સભ્ય થઈ જાય, હે એના ઉપર શેઠ બહુ રીજે ને. પગાર તો દે, સારી ચીજ વસ્તુ આવે ને તો એને એક કેરીનો ટોપલો આપે, એ પગારમાં ન હોય કાંઈ, પણ એ ઘરનો સભ્ય થઈ ગયો છે, પોતે ખાય એ એને આપે. લે આ લઈ જા, તારા છોકરાઓને ખાજો. અરે શેઠ સાહેબ બહુ અરે જાજુ શું, આપણે ક્યાં તાણ છે? અને તું કઈ ઓછું કરે છે? હે તું ઘરે જવાનું કહે તો જાતો નથી, મહેમાન હોય ત્યારે તું અહીંયા પડ્યો રહ્યો છો, અને આ બધા ઘરના વાસણ પોતા આ તે તારા સવાયું દોઢું ઘરના માણસની જેમ કામ કરે. અને વિશ્વાસ કેવો, તને ચાવીઓના જુડા હોપીને વિયા જાય તો તારા પંડમાં પ્રાણ હોય ત્યાં સુધી આમાં કાંઈ નીકળે નહીં, આગુ પાછું ન થાય. આવો માણસ ક્યાંથી મળે? તું ઘણા ડ્રાઈવર એવા હોય ને, શેઠને એવા સાચવે જાણે સગો બાપ હોય, તો એને શેઠ રીજે. નોકર છે પણ કેવા થઈ જાય છે ઘરના. ત્યારે સમાજમાં ઘણા એવા છે ઘરના સભ્ય હોય તો નોકર જેવા થઈને રહે. ઘરના સભ્ય હોય પણ ભળી શકે નહીં, નોકરની જેમ રહે તો એને સુખ ન આવે. એક સાધુ બહુ સરસ વાત કરતા હતા કે આ દુનિયામાં આપણે આવ્યા છીએ, આ દુનિયામાં આપણે આવ્યા છીએ તો આપણી ફરજ છે આપણે ગોઠવાઈ જવું. કેવી સરસ વાત. આપણે આવ્યા છીએ ને સામેથી, એટલે આપણે ગોઠવાઈ જવું. એમ ભાઈ તમે કોઈ જગ્યાએ નોકરીએ જાઓ, કોઈને ઘરે રહેવા જાઓ, કોઈ મિત્રને ત્યાં તમે જાઓ, કોઈના વ્યવહાર પ્રસંગે તમે જાઓ, કે કોઈને ત્યાં તમે પરણીને જાઓ, તો તમે આવ્યા છો ને ફરજ તમારી છે ગોઠવાઈ જવું. કારણ કે 15 જણાનો ઓફિસનો સ્ટાફ હોય તો એમ ન ઈચ્છા રખાય કે 15 જણા એનો સ્વભાવ બદલે. એ ખોટી વાત છે. બહુ સાધુ એ માર્મિક વાત કરી કે તમે આવ્યા છો ને સામે ચાલીને, તમે આવ્યા છો ને, હા એ તમારે જ ગોઠવાઈ જવું પડે તો સુખી થાવ. 15 જણા કે 10 જણા એ આ સ્ટાફ હોય એની પાછી અપેક્ષા ન રખાય કે બધા એનો સ્વભાવ બદલી નાખે. તમે એક બદલી નાખો ને અને ગોઠવાઈ જાઓ. ફરજ આ સનાતન સૂત્ર છે, તમે આવ્યા છો ને તો તમારે ગોઠવાઈ જવું. આ સભા ચાલે છે, આમાં કોઈ આવે એને જ ગોઠવાઈ જવું પડે. સીધી વાત છે ને. સભાની રીતે ચાલે જ છે, પછી એ એમ કે મને આમાં કોઈ ગોઠવે એ મેળ ના પડે, અને એ જેટલી અપેક્ષા રાખે એટલું દુઃખ થાય. એને જ્યાં ખૂણો મળે ત્યાં એને ગોઠવાઈ જવાય. જો એને સુખી થવું હોય તો સીધો જ રસ્તો છે આ, ગોઠવાઈ જવું. પોતાનો સ્વભાવ છોડવો, પોતાની ભૂલ વિચારવી કે કાંઈ પણ થાય ને મારી ક્યાં ભૂલ હશે, એ સુખી થાય. પણ સામાવાળાની જ ભૂલ પોતે રાખે, જિંદગીમાં સુખી ન થાય. માણસને સુખી થવું છે પણ સુખ કેમ આવે એ ક્યાંય કોલેજ શાળામાં ભણાવવામાં આવતું નથી. આ સોશિયલ જે છે એ સત્સંગમાં જો તમે આવે, સત્સંગની રીતે જવાબદારી છે આ. ક્યાંક સ્કૂલ કોલેજમાં કાંઈ ભણાવવામાં આવતું નથી. એટલે ઘણા લોકો બહુ ભણ્યા હોય પણ જીવનમાં કેમ મેચ થવું એનું ક્યાંય શિક્ષણ નથી, આખી જિંદગી દુઃખી થાય. એટલે ભલા માણસ એવા પુસ્તકો વાંચો કે એમાં આપણને શીખવાડ્યું હોય, કેવા કેવા પુસ્તકો, કેવું લેખકોએ લખ્યું હોય છે. તમારે સમાજમાં જીવવું છે, પરિવારમાં જીવવું છે, કોઈ જગ્યાએ નોકરી કરવી છે, કોઈની ઓફિસમાં તમારે કામ કરવું છે તો તમારે કેમ વર્તવું, તમારો સ્વભાવ કેમ રાખવો, તમારે કેમ લેટ ગો કરવું, બીજા કોઈ બોલે ત્યારે તેને કેમ તમારે માઇલ્ડ કરવું, આ બધું કેટલું બતાવ્યું હોય છે. તમે એવું વાંચો જ નહીં ને ગાંઠો જ વાળ્યા રાખો તો તમે દુઃખી થઈ જશો. તમે પોતે જ આ દોરો હોય આમ, એમાં હું એક ગાંઠ વાળું, બીજી ગાંઠ વાળું, ત્રીજી ગાંઠ વાળું, ચોથી ગાંઠ વાળું, પાંચમી ગાંઠ વાળું, છઠ્ઠી ગાંઠ વાળું, એટલે પછી દોરો ગાંઠો થઈ જાય. અને પછી તમે આમ ફેરવો, સુખ આવે. આ ગાંઠો કોણે વાળી?
મેં વાળીને અને પછી હું વાંક કાઢો મને કે મજા નથી આવતી, પણ ડોહો તારો આ વાળ્યું શું કામ? એટલે એક સુખ ન આવે અને બીજું ગાંઠો વાળી એટલો દોરો ટૂંકો થાય. એટલે જીવનમાં રસ ના આવે અને જિંદગી ટૂંકી થઈ જાય. ગાંઠો ખોલી નાખો, જલસા ને જલસા જ છે, લ્યો. આ સનાતન સૂત્ર છે. આજ કરો તો આજે સુખી થાવ, લાખ વર્ષે લાખ જન્મે કરો તે દી સુખી થાવ. બે બળદ હોય ને એ બે લેટગો કરીને જીવે ને તો સુખી થાય. બળદ હોય તોય એ બે આમ ધોહરા તાણે ને તો ઓલા ભાઠા મારી મારીને તોડી નાખે. દાજનો માર્યો ફેરો માર્યો, આર્યું ભરાવે આગળ, ખીલિયું ભરાવે, અને હંપીને બે બળદ હાલતા હોય તો ગળે ઘુઘરમાળ બાંધ્યો હોય ને એવા ઠુમક ઠુમક હાલે શિવના પઠિયા જેવા. અને બળદને મજા, ખેડૂને મજા, પણ બે ધોહરા આમ તાણે, મેચ ન થાય, એકબીજાનું સરખું ના કરે, લેટગો કરીને બે બળદ ન જીવે, પડખે ઊભા રાખ્યા હોય ને એકબીજાને સરસ મજાને લીલું નાખ્યું હોય તો શીંગડા મારતા મારતા એલા હંપીને ખાતા હોય તો. જિંદગીનું આ બધું પૈસો હોય, સુખ હોય, સગવડતા હોય, જીવતા ન આવડે. ગોઠવાઈ જાવ, ભૂલ સુધારવી, પોતાની ગોતવી, અને કાંઈ પણ થાય ને જે તરત પેલું વિચારે મારી ક્યાં ભૂલ પડી, એ સુખી થાય. અને આપણે શું કરીએ, આમાંની ભૂલ ક્યાં પડી, એ દુખી. પતી ગયું, કોઈ દી સુખ ન આવે. પણ એમ વિચારે કે મારી ભૂલ ક્યાં થઈ, તો ભૂલ સુધરે, પાપ ધોવાય અને કલ્યાણ થાય. રવિશંકર મહારાજ એમ કહેતા, એની પાસે કોઈ દીકરીઓ સાસરે જાય ને એટલે આશીર્વાદ લેવા આવે ને, દાપા રૂડા આશીર્વાદ આપો, સાસરે જાય છે. રવિશંકર મહારાજ એને મુખમાં હાકરનો ગાંગડો દે અને એક ટૂંકું સૂત્ર કહેતા, દીકરી તારે સુખી થવું તો હા, આ એક જ સૂત્ર યાદ રાખજો સાસરે જઈને, શું? હું સુખી કરવા જાઉં છું, સુખી થવા જાતી નથી. પછી જો તને સુખ આવે દીકરી, આ પેલું જ ગોખી લે, હું જ્યાં જાઉં છું ત્યાં સુખી કરવા જાઉં છું. સુખમય દેવા, સાસુને દે, સસરાને દે, પતિને દે, દેરને દે, જેઠ હોય તો જેઠ, બધાને સુખી રાખ. જો બધાય તને હાથમાં રાખે, બધાય તને સુખ આપશે, ભળી જાઓ. એમાં વાત શું છે, એવો સવાયો નોકર સભ્ય થઈ જાય. અને સભ્ય હોય તો નોકર થઈ જાય, જો આવડે નહીં તો પછી નોકરની જેમ તો પછી હું પગાર તો ફાડવા જ પડે ને, શું કરે? આપણે આપણી જ વેલ્યુ ઘટાડી કે બીજું શું? માણસ કોડીનો થઈ જાય, લાખનો થઈ જાય. વાત કોનામાં? હાથમાં પોતાના ને. હે, એક માણસ હોય તો તરત આવકાર આપે, એ આવજો આવજો આવજો, તમે ના આવો તો ચા ઉગતી નથી, ચા ઉગતી નથી. એ લાખનો માણસ. અને બીજું આવે તો જાય પછી ઉપજા, જવા દો એને. કિંમત કોને કોડીની કરી નાખી? હે, તો આપણે પોતાનું જોવું જોઈએ કે આપણી કિંમત કોડીની કેમ થઈ જાય છે. એમ ભગવાનની આગળ સવાયા થઈને જો સેવકાય રહીએ, આજ્ઞા પાળીએ અને ભજન કરીએ, ધર્મ પાળીએ, સાચી સેવકાય કરીએ, સત્સંગને પોતાનો માનીએ, સાધુને પોતાના માનીએ, ભગવાનને પોતાના માનીએ, પડી સેવા પોતે કરવા માંડે તો જુઓ ભગવાન આપવામાં કાંઈ બાકી રાખે. ભાઈ એ કરજેછંદના ગોવિંદભાઈ કે એમ પટલાઈ મારતા હતા, સત્સંગની સેવા કરતા, સેવક થઈને રહેતા હતા, હવાયા થઈને રહેતા હતા, દાદા ખાચરની જેમ ગણાય એવા કામ કરતા હતા, તો ભગવાન આપતા હતા, માગે આપતા હતા. રામ જરોખે બેઠ કે સબકા મુજરા લે. રાજા મહારાજા હોય ને એને મુજરો કરે, ભેટ મૂકે અને આમ સલામ કરે, મુજરો કરે. એમ રામ જરોખે બેઠ કે, દૂર ઊંચી ગેલેરીમાં ઠાકોરજી બેઠા છે. હ, સરસ લખ્યું છે, એ ઝરોખામાં ભગવાન બેઠો છે. જો આ જગન્નાથજી બેઠા ને, રામ જરોખે બેઠ કે સબકા મુજરા લે, સબની ભેટ સલામ ભાવના એનો સ્વીકાર કરે છે. રામ જરોખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિનકી ચાકરી વૈસા ઉनको દે. જેને જેવું છે એવું ભગવાન આપે છે ભાઈ. એટલે ઘણા જો ધર્મ નિયમ પાળે બહુ, પણ ભજન ના કરે,
ઘણા ભજન બહુ કરે પણ ધર્મ નિયમ ન પાળે, દોડી દોડી સેવા કરે, ધર્મ પાળે, નિયમ બહુ પાળે, પણ ભજન સ્મરણનું કાચું. અને ઘણા ભજન સ્મરણ કરે ને સેવાય કરે ને ધર્મય પાળે. એટલે આજ્ઞા અને ઉપાસના, ધર્મય પાળવો અને સેવાય કરવી, સેવકાય કરવી. સત્સંગમાં મહારાજે કીધું છે ને ભાઈ, એ આવી રીતે ધર્મમાન ભક્તિમાન સત્સંગમાં રહે અને સૌનો દાસ થઈને એવી રીતે રહે તો મહારાજ કે એની ભક્તિની સત્સંગથી હું બહુ રાજી થાઉં છું, પ્રસન્ન થાઉં છું. એને બધું આપે છે ભગવાન. હા, એને તો આપવું જ છે. સહજાનંદ સ્વામીને તો આપવું જ છે. એ તો જોડો ભરીને જ આવ્યા છે, એને ત્યાં ખૂટે એમ નથી. પણ આપણે ઊંધા ઠોસરા લઈને બેઠા હોય. ઠોસરા કેવા પડે? પાત્ર પાત્ર ઊંધી તપેલી લઈને જાય, ઓલો ગમે એટલું નાખે પણ આપણે તોલા જેવું હોય ઊંધું. ઘણાને એમ નહીં ટાઈલ પડી જતી એના તોલા જેવી તપેલી આમ ઊંધી રાખી હોય, જો ના ટકા જેવાનું હોય. શું ગમે એટલું નાખે શું રે? પાત્ર સવળું તો થવું જોઈએ ને. એમ સવળા થઈને રહે તો ઠાકોરજી આપે ને આપે જ છે. પણ ઠાકોરજી તો બધાને આપે છે, માનતા નહીં. નાસ્તિકને આપે છે, આસ્તિકને આપે છે, પુણ્યશાળીને આપે છે, પાપીને આપે છે, સત્સંગીને આપે છે ને કુસંગીને આપે છે. પણ ફરક એટલો છે કે સત્સંગી સજ્જન સવળું પાત્ર લઈને પાત્ર થઈને બેઠા છે અને ઓલા ઊંધી તપેલી લઈને બેઠા છે. એટલે ભગવાન આપે છે પણ એમાં ભરાતું નથી. વાંક ભગવાનનો નથી, પાત્ર સવળો થવાની વાત છે. એમને તો આપવું જ છે. લક્ષ્મીવાડીએ મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા ને શેરડીને માંદળિયા કરીને થાળ ભરીને દીધો હશે ને બધા સંતો ભક્તોને મારા ખોબે ખોબે બધાને શેરડીના માંદળિયા આપેલા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને બધાને મારા કે જમો જમો, જોઈ લો કેવી સચ્ચિદાનંદ સ્વામી શેરડી ઉગાડી, જાઓ મીઠી મધ જેવી, ઓહો સાકર જેવી, જાઓ જમો જમો, બધાને શેરડી જમાડે. અને મહારાજ પણ ઢોલિયા પર બેઠા બેઠા સરસ મજાના શેરડીના માંદળિયા જમે અને પછી આમ છોતા નાખતા જાય, નીચે નાખે ને ઢગલો થાય. કીડીઓને આમંત્રણ દેવું પડે. તે મહારાજ જમીન જે છોતા નાખે ને ત્યાં કીડીઓ લુમા જુમા જામી. મુક્તાનંદ સ્વામી જોઈ રાખે, માળા કીડીઓના કઈ ભાગજન. એલા આ ક્યાંથી મળે મહારાજ? અનંત અનંત બ્રહ્માંડોનો માલિક, હે આવો પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ, એના ચૂસેલા શેરડીના છોતા એ આપણને માગશું તો મહારાજ નહીં આપે. અને અમારી જો કીડીઓ કિલકારા કરે છે હે, એટલે મુક્તાનંદ સાહેબ એવા હરખાય, શું ભાગ છે આ કીડીઓના, આને છોતા આના ચૂસવા મળે છે. રહેવાનું નહીં, તે મહારાજને પૂછી બેઠા, હે મહારાજ આ જોવો ને કીડીઓ જામી પડી છે. મહારાજ કે હા લેવા દો ભલે પ્રસાદ જમે. એમ નહીં મહારાજ, આ તમારા છોતા ચૂસે છે તો એને શું ફળ મળશે? મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી આ શેરડીના છોતા અમારા જમે છે ને એ સત્સંગમાં જન્મ ધરશે અને ખાઈ પીને ધુબાકા મારશે. ખાઈ પીને ધુબાકા મારશે. અને સ્વામી અને જો પછી બોલ્યા, અને જો પછી સત્સંગ કરશે, અમારો આશરો રાખશે અને ભજન કરશે તો છેવટે અક્ષરધામ પણ આપશું. લ્યો, પણ વચ્ચે અલ્પ વિરામ થઈ ગયું. શું? આ મળ્યું છે એટલે ખાઈ પીને ધુબાકા જ મારશે. પણ જો પછી એ ધુબાકામાં અમને ન ભૂલે અને સત્સંગ કરશે, ભજન કરશે, આશરો રાખશે તો અક્ષરધામ પણ પામશે. બસ આ અલ્પ વિરામમાં આપણે અટકી નથી જવાનું. ક્યાંક શેરડીનો છોતો ચૂસી ગયા છે, ક્યાંક એના મુખમાંથી પાણીનું ટીપું પડી ગયું છે ને પી ગયા છું, ક્યાંક એના મુખમાંથી સાકરની કણી પડી ગઈ છે ને પી ગયા છું, ખાઈ ગયા છું. તે ખાઈ પીને ધુબાકા મારી છે. પણ મહારાજ કે ખાઈ પીને ધુબાકા જો પૂરા કરી નાખ્યા તો પૂરું થઈ જશે. પણ જો સત્સંગ કરી લેશે, અમારો આશરો પકડી રાખશે, અમારું ભજન કરી લેશે તો એને અક્ષરધામમાં અમારી સેવામાં પણ રાખી લેશે. આ પછી સમજવાનું છે. એટલે બહુ પૈસો મળે ને એટલે પછી આપણે ભૂલા પડી જાય છે. સંસારના સુખ આપે છે તો ભૂલા પડી જાય છે. બસ ઓહો બહુ ભગવાનની દયા છે. દયા છે એટલે શેરડીનો છોતો ચૂસ્યો, પણ આગળ બોલ્યા છે એ આજે આપણે સંભળાવીએ છીએ કે સત્સંગ કરી લો, ભજન કરી લો. હા, મળ્યું છે, પૈસો મળે, ધન મળે, મિલકત મળે, જે મળે તેને
વચનામૃતમાં મહારાજે કીધું શું એ બધું સત્સંગમાં જોડો, બધું સત્સંગમાં જોડો. તમારે ગાડી, બંગલા, પૈસા, બધું પ્રતિષ્ઠા, આવડત, બુદ્ધિ, કુને જોવો, રાજી રાજીના રેડ, આ લોકને પરલોકે ધુબાકા. જોડવું જોઈએ. આ ઘણા લોકો છે ને, આ બધા આપણે બહેનો દીકરીઓના બધા છે ને, જો ને શાક સમારે અને અનાજ દાણાદૂણી સાફ કરે અને આ વાળે અને પોતા કરે અને સાફ સફાઈ કરે. ઘરે કામ તો હોય જ ને, પણ કરીએ જ રાખે છે ને. જુઓ છો ને 24 કલાક ને વર્ષો વર્ષ એમ જ કરીએ જ રાખે છે ને. આ તમે મરદ મુછાળા તો બધા આંટા મારીને હા બરાબર છે એમ કરીને વ્યાજ આવો. પણ આ બહેનો તો કેટલું સેવાઓનું કામ ચાલુ જ છે. અને પાછું ઘરકામ તમારા હોય, કામ કરવાના એ કરતા હોય છે. અને પાછું એ જ્યાં ધૂન ભજન કરવાનું હોય તો બપોર વચ્ચે પાછા સાંજ મજીરા લઈને પાછા ભજન કરી રાખતા હોય. પણ તમે જોજો, મેં અમુક કુટુંબોનો માર્ગ કર્યો છે કે આવા ધર્મસ્થાનો જ્યાં જ્યાં હોય ત્યાં એ રાત દિવસ ધર્મ કાર્યમાં લાગ્યા હોય, સંસ્થા કે મંદિરના સેવા કાર્યોમાં લાગ્યા હોય, નાના મોટા બધા સેવામાં અખંડ રહેતા હોય. જ્યાં સંતો મોકલી ત્યાં દોડી દોડીને કામ કરતા હોય. બૈરાઓ પણ એની રીતે સતત પહેલાં મંદિરનું સંસ્થાનું ધર્મનું સ્થાનનું કામ એ પહેલાં સેવાના કામ કરી રાખતા હોય. એવાના ઘરમાં તમે જોઈજો, ન કોર્ટ કચેરી હોય, ન માંદગીન ખાટલા હોય. ભગવાનને એમ હોય ને કે અમારી સેવા કરે છે તો એને અહીંયા પછી નવરા અહીંયા ન એને ગૂંચવી રખાય. અને જે ક્યાંય ભળે નહીં એને ઘરે પછી જોજો પરિવારની સેવા કરી રાખશે. પછી એ શું કે આમાંથી નવરા નથી થતા એટલે અમારે કરવું શું? નવરા થાય તમારે ઘણું સેવા કરવી છે, પણ તમે કરતા નથી એટલે નવરા નથી થતા. તમે જો કર્યું હોત અને કરવા માંડો, તમે એને બૈરાઓને બધા જો કરવા માંડો તો પાપ કપાવા માંડે, આપોઆપ બધું જે દુઃખ હોય જવા માંડે. નહીં તો તમારા કર્મના ભોગવવાના જ છે ને. પરિવારની સેવા કરો, નથી સત્સંગની કરતા, નથી મંદિરની કરતા, નથી ધર્મસ્થાનની કરતા, તો હવે પરિવારની કરો. શું કરવું એ તમારા હાથની વાત છે. અક્કલ નથી એટલે સમજાતું નથી. ક્યાંય એક હળીના બે ટુકડા ન કરે. અને આમ દર્શનનો નિયમ અમારે પાકવો, સવારે સાંજે આરતીમાં તમે બધા આખું કુટુંબ આવી જાય. હા, સારી વાત છે, આવી જાવ તો. પણ બીજું શું કરો છો તમે? અહીંયા ન આવો તો કોઈ નોંધ લે છે કે આ ભાઈ આવતા નથી તો ખોટ બહુ છે? હે, આ ખોટ બહુ જણાય છે, દેખાતા નથી. આપણે કામ કોને ચીંધવું, એ ખોટ પડી ગઈ એવું થાય છે. આપણા મંડળમાં હું તો એમ કહું કે એને તરત ખોટ વર્તાવી જોઈએ. ફલાણા માણસ દેખાતો નથી, નહીંતર આ કરે કોણ? આ તરત કરે. આ જીવરા હોય છે બધા મંડે છે ને, કરવા જ મંડે છે ને કામ. બધું મંડળનું કાંઈ પણ કામ હોય કરવા માંડે. અને અમુક બસ કાંઈ અડે જ છે ક્યાં. આવે તો ભલે, ન આવે તો ભલે, એની ખોટ શું વર્તાય? એટલે નથી કોઈ કહેતા કે હું વયો જાઉં એનું વાંધો નહીં, પણ મારી મજલિસમાં આ જ્યાં જ્યાં આવી મજલિસ જામે એમાં મારી ખોટ વર્તાય તોય ઘણું છે. એમ કે પેલા ભાઈ વિયાઈ ગયા સારું નથી, એમ ભળવું જોઈએ ને, કાંઈક કરવું જોઈએ ને. તો 5 માણસ યાદ કરે કે હા બહુ સેવા કરતા, બહુ ભલા હતા, બહુ સંતોના ઉપયોગમાં આવતા, બહુ મંદિરના કામમાં આવતા. ધબોય નમહા. ઘરમાંથી જ નવરા ન થાય. શું કરવાને? આમાં ભળતા નથી એટલે. ના, આપણે હવે વૈદરાજને બધું બહુ સેવા પ્રવૃત્તિનું કામકાજ વધી ગયું, છારોડીનું બધા ક્લિનિકનું કેટલાયનું અઠવાડિયાનું. નહીંતર 2 માણસો, હીરપ્રાભાઈનું મોટું ક્લિનિક ચાલે, પણ એ 3 વાગે આવી જાય. 2 માણસો ઓલા સાધુઆશ્રમ વાળે પોતા કરે, સાફ કરે, એના ઘરના આ વાળે અને સાફ કરે. કરવું જોઈએ. અને કરનારા બહેનો કરે છે, પુરુષો કરનારા ઘણા કરે જ છે. અને અમુક તો એને બેઠાનું પથ્થરનું પાથરીને હંકેલવા તૈયાર નથી. એ આપણે પાથરીને ભેળું કરીએ ભલે. અને પછી કે સત્સંગ બહુ કરીએ છીએ પણ સુખ નથી આવતું. હા, આમાં આવે. સેવક થવું સેવકમાં જ છે. સેવકને હાવ યાદ કરે તો ભગવાને યાદ, સેવકને જ યાદ કરે. બોસ થઈને આટા મારતો એને કોણ યાદ કરે? એક જણે છે ને ફોન કર્યો ઓફિસે, મેનેજર આવી ગયા. એટલે કે ભાઈ મેનેજર તો કાલે ગુજરી ગયા, કાલે મેનેજર ઓફ થઈ ગયા, ગુજરી ગયા. ઓહો, એમ છે? ઠીક ઠીક. વળી પાછું બીજે દિવસે ફોન આવે,
મેનેજર આવી ગયા, અરે ભાઈ તમને કીધું નહીં કે ગુજરી ગયા? અચ્છા અચ્છા અચ્છા, ગુજરી ગયા નહીં, બરોબર છે, બરાબર. ત્રીજે દિવસે પાછો ફોન આવ્યો, મેનેજર આવી ગયા, અરે ભાઈ તમે તો કેવા છો, તમને કીધું નહીં, 3 દાડાથી તમને કહે છે કે મેનેજર મરી ગયા, અને રોજ ફોન શું કામ કરો છો? તો કે મેનેજર મરી ગયા એમ તમે જે બોલો છો ને એ સાંભળવાની મજા બહુ આવે છે. કે મરી ગયા એટલો આનંદ આવે છે ને, એટલે હું વારે વારે સાંભળવા માટે ફોન કરું છું. હવે આવા હોય શું કરે કે જેના મોત ઉપર દુનિયા રાજી થતી હોય એવું ન જીવાય. સેવક થવું, સેવક થાય એના ઉપર ભગવાન રાજી, બધા રાજી, અને દુનિયાના દુઃખ પણ ઓછા. પણ કદાચ હવે કોણ જાણે, કોઈકના એવા ભાગ્ય એવા હોય છે, બુદ્ધિ એવી કે રામ જાણે ને કઈ ઉતરે જ નહીં ખોપડામાં. બહુ મનમુખી લોકો હોય છે ભગવાન સૌનું મંગળ કરે, પણ સેવકાઈ કરે તો ભગવાન બહુ રાજી થાય. એટલે આપણે સાચા સેવક થાય તો ભગવાન આપે. જે પોતાની પાસે હોય ભગવાનની સેવામાં જોડે તો ખાઈ પીને ધુબાકા નહીં, પણ પછી છેવટે ભગવાનને પમાય. એ સુખ પણ ભગવાનને આપવું છે. એને એ સુખ છે શાનું? કે લોકમાં જેટલું જેટલું મળતું જાય, સાંભળજો, આ લોકમાં જેટલું જેટલું સુખ મળતું જાય એમ એમ વધારે ને વધારે ભગવાનમાં જોડાતો જાય, એ ભગવાનને વાહ. જેટલું મળે એમ વધારે ને વધારે ભગવાનમાં જોડાય, એ ભગવાનને વાલો. અને એમ કરતા કરતા જોડાયો એટલે શું અને શું કરવાનું એની વાત પછી આવતા શુક્રવારે કરીશું. આટલું આજે બસ. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા, વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.